નમસ્કાર, હું સુજલ દવે. હાસ, આજે હું નહીં પણ મારા જેવા દરેક પત્રકાર અને ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવીને બેઠેલા 371 ઉમેદવારો કહેતા હશે હાસ. આખરે લોકતંત્રનો સૌથી મોટો પર્વ આવ્યું અને જતું પણ રહ્યું, એટલે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થઈ ગયું. મંગળવારે સાંજે 6 વાગે મતદાન પૂરું થતાં 371 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતા. આ સાથે જ કાલથી મારા જેવા એન્કરોને હવેથી નવા મુદ્દા શોધવા પડશે. મુદ્દા રહ્યા જ નહીં, જેના પર 1 કલાક એસી પર સ્ટુડિયોમાં ચર્ચા કરી શકાય અને દરેક રાજકીય પક્ષમાં પ્રવક્તાને પોતે દેશ ચલાવી રહ્યા છે તે ગેરસમજ પણ અપાવી શકાય. મંગળવારે જે મતદાન થયું તે મુજબ રાજ્યમાં 60%થી વધારે મતદાન થયું છે, જેમાં સૌથી વધારે 71% મતદાન બારડોલી અને વલસાડમાં થયું છે, જ્યારે બીજા જિલ્લાઓની સરખામણીમાં અમરેલીમાં સૌથી ઓછું મતદાન એટલે 51%થી વધારે થયું હતું. અમરેલીની સીટને રાજકીય રીતે મહત્વની માનવામાં આવે છે, કેમ કે આ સીટ પરથી ખુદ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર છે અને આ સીટ પર કબજો કરવા માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીંયા સભા પણ કરી હતી. તેમ છતાં અહીંયા મતદાન ઓછું થયું છે. મતદાન ઓછું થવા પાછળ ગરમી કારણભૂત છે કે મતદાતાઓનો નિરુત્સાહ એ હાલ કહેવું મુશ્કેલ છે. જો આંકડાકીય વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમમાં 55%થી વધારે, પૂર્વમાં 55.51%, વડોદરામાં 62.73%, સુરતમાં 60%થી વધારે, પાટણમાં 58%, જામનગરમાં 54% મતદાન થયું છે. બીજી સીટોના પણ આંકડા છે, પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હાલ ઉલ્લેખ કરતો નથી. ખાસ એક વાત જણાવી દઉં, પોઈન્ટ બ્લેન્કની પ્રસ્તાવના લખતો હતો ત્યાં સુધી ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મારી પાસે આવ્યા નહોતા, એટલે આપેલા આંકડાઓમાં 1% વધઘટ હોય તો એડજસ્ટ કરીને સહકાર આપવા વિનંતી. મતદાન પૂરું થતાં જ એક ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોને ફાયદો થશે, કોણ આવશે? જોકે મતદાનના વિસ્તારો પર તરત જ મતદાન બાદ બંને પક્ષે નજર દોડાવી છેલ્લું ગણિત ગણવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ થયું છે, જેથી કોંગ્રેસ માને છે કે આ ચૂંટણીમાં તેની જીત છે. સામે ભાજપ પણ વિકાસનો મુદ્દો ચાલી ગયો હોવાનું માનીને જીતનો દાવો કરતી નજરે પડે છે. આમ બંને પક્ષોના દાવાના જીતને લઈને થઈ રહ્યા છે. આગામી 23 મેના રોજ ખબર પડી જશે કે કોનો દાવો સાચો અને કોનો ખોટો. મંગળવારે ગરમીને કારણે બપોરે મતદાન થયું જ ન હતું, જેને લઈને કેટલાક ઉમેદવારોના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાઈ આવી હતી. આ પરિસ્થિતિ વચ્ચે નડિયાદના અંકિત સોની નામના દિવ્યાંગે જે ઉદાહરણ પૂરું પાડ્યું, તેનાથી લોકોને મતદાન માટેની પ્રેરણા મળી હતી. અંકિતને નાનપણમાં એક અકસ્માત નડતા તેણે બંને હાથ ગુમાવ્યા હતા. તેમ છતાં તે મતદાન કરવા ગયો હતો અને પગના પંજા વડે તેણે સહી કરીને મતદાન કર્યું હતું. અંકિતે જાગૃત મતદાતા હોવાનો પૂરો પાડ્યો હતો. અંકિતની આ ભાવનાને લઈને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની તેને સલામ. એક મહત્વની બાબત એ પણ ધ્યાન પર આવી છે કે 2014માં 62% મતદાન થયું હતું, જ્યારે 2019માં 62%થી થોડું અંતર રહી ગયું છે, એટલે 62% પૂરું નથી થયું, જેને લઈને મતદાન માટે જાગૃતિ લાવવાના અભિયાન નિષ્ફળ નીવડ્યા હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. આમ આ વખતનું મતદાન કંઈ ખુશી કંઈ ગમ લઈને આવશે, પણ ક્યાં? આ અંગે મારી આજે ચર્ચા હશે. મારી સાથે જે ચર્ચામાં જોડાયેલા છે તે સૌ સાથે આપનો પરિચય કરાવી દો. મારી સાથે જોડાયેલા છે, જે અત્યારે સ્ટુડિયોમાં નથી, ટ્રાફિક સમસ્યા આવીને કહેશે જ કે નડી, ભાજપના નેતા કિશનસિંહ સોલંકી આવી રહ્યા છે, કોંગ્રેસના નેતા કિંજલ પુરોહિત, પ્રજાના પ્રતિનિધિ અપ્પુ રાવલ અને ખેડૂત નેતા સાગર રબારી, જે પણ સ્ટુડિયોમાં હાજર છે. ત્રણેય જણનું સામૂહિક સ્વાગત. કિંજલ પુરોહિત પ્રથમ વખત આવ્યા છે અને મારા સૌની પ્રણાલિકા છે કે અમે વિશેષ સ્વાગત કરીએ છીએ, ખાલી બોલીએ જ છે, એનાથી વિશેષ કંઈ કરી બી નથી શકતા, કરવું હોય તો પણ. એટલે આપનું વિશેષ સ્વાગત. સાગરભાઈ, હા જી, આપ કંઈ કહેતા હતા? હા, એક પ્રશ્ન સીધો તમને જ હશે. છેલ્લા એકાદ વર્ષથી હું તમને અધ્યયન કરતો આવ્યો છું, આપના સંપર્કમાં રહું છું, એટલે એક વસ્તુ ધ્યાન પર આવી છે. ખેડૂતોનો મુદ્દો જો એન્કરો પાસે આવ્યો હોય તો સાગર રબારી થકી જ આવે છે. બાકી ખેડૂતોને ખબર નથી કે ટીવી ચેનલના માધ્યમથી પણ સરકાર સુધી અવાજ પહોંચાડી શકાય છે, અને એન્કરોને પણ ખબર ન હતી કે બેકાર મુદ્દા ઉપર એસી સ્ટુડિયોની અંદર 1 કલાક ચર્ચા કરવા કરતાં સિવાય ખેડૂતોના મુદ્દાની આપણે ચર્ચા કરવી જોઈએ. ખેર, પણ ગુજરાતના અંતરિયાળ ગામડાઓની અંદર જે પ્રમાણે તમારું અધ્યયન રહ્યું છે, ખેડૂતોને લઈને જાગૃતિના કાર્યક્રમ રહ્યા છે, એથી એક પ્રશ્ન એ બને છે કે શહેરો કરતાં ગામડામાં મતદાન વધ્યું છે. આને કઈ રીતે જોઈ શકાય? સુજલભાઈ, જુઓ, હવે ચૂંટણી પતી ગઈ છે, મતદાન પતી ગયું છે, એટલે કોઈ આમ તેમ કરવાનો કે ફેરવીને કહેવાનો કોઈ મતલબ નથી. બહુ સીધી વાત કરું તો આ પ્રશ્નો અગાઉ પણ હતા જ અને ભવિષ્યમાં પણ અમુક અંશે રહેશે જ. અમે લોકો પણ ઘણા વર્ષોથી આ બધા મુદ્દાઓ લઈને લડતા જ હતા સરકાર સામે, પરંતુ જે રીતે છેલ્લા વર્ષમાં મીડિયા ચેનલોએ
એમાં ખાસ ઇન્ડિયા ન્યૂઝ અને VTVએ જે રીતે ખેડૂતોના મુદ્દાઓને ઉપાડ્યા એને કારણે છેક છેવાડાના ગામડાઓ સુધી ના લોકોમાં એક પ્રકારની વિશેષ જાગૃતિ આવી. શરૂઆતમાં અમારી પહોંચ મર્યાદિત હતી, અમે જ્યાં જતા ત્યાં વાત કરતા, પણ આ ડિબેટોના માધ્યમથી જ્યાં અમે લોકો નથી પણ પહોંચી શક્યા એવા લોકો પણ જાણતા થયા કે આ મુદ્દાઓ પર આ લોકોનો સંપર્ક કરી શકાય. ટીવી ચેનલોએ જે રીતે તમે લોકોએ આને ઉપાડ્યોને સતત જીવતો રાખ્યો, ઉપાડવા કરતાં સતત જીવતો રાખવો એ વધારે મહત્વનું છે. નહીતર મીડિયા માટે તો પછી મુદ્દો જૂનો થઈ જતો હોય છે, પણ કમસે કમ ખેડૂતો પ્રત્યે પૂરતી ગંભીરતા દાખવી અને આ મુદ્દાને સતત જીવતો રાખ્યો. એને કારણે ગામડાઓમાં, એટલે શહેરોના પ્રમાણમાં ગામડાઓમાં જે મતદાનનું પ્રમાણ થોડું વધ્યું છે એમાં ચેનલોનો એક મહત્વનો ફાળો છે. બીજું, અમે સતત, એટલે હું પહેલેથી કહેતો આવ્યો છું કે સત્તા પક્ષને કોઈ ડૂબાડશે તો બે મુદ્દા છે, પાણી અને પાક વીમો. હવે તો મતદાન પતી ગયું છે, છતાં હું અત્યારે એ કહું છું પરિણામ જે પણ આવે તે એમાં પાણી અને પાક વીમાનો બહુ જ મહત્વનો રોલ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો ચૂંટણી પણ કેવી અજબ ચીજ હોય છે. જો 6 વાગ્યાનો સમય પૂરો થયો, હું બીજી એક ચેનલ પર હતો અને મુખ્યમંત્રી શ્રીનો એમણે વિશેષ એક ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો, એમાં કહ્યું કે ગુજરાતમાં પાણીની કોઈ અછત છે જ નહીં, કોઈ પ્રશ્ન જ નથી, પાક વીમાનો પણ કોઈ પ્રશ્ન નથી. એટલે 6 વાગતા જ આખો રંગ બદલાઈ ગયો. એ પહેલા ક્યારેય નથી બોલ્યા. એમના કરતા એમની પાર્ટીના પ્રવક્તાઓએ આ વસ્તુને શરૂઆતથી વધારે પોઝિટિવલી લઈ છે. કોઈ પણ ચેનલ હોય, પ્રવક્તાઓએ હંમેશા કહ્યું છે કે હા, ક્યાંક કોઈક સવાલો છે. આ રહ્યા જીવતા જાગતા રાબેતા મુજબ ટ્રાફિક સમસ્યાનો સામનો કરી મોડા આવનારી ટેવ ધરાવનારા મતદાન પણ આવો ચમત્કાર કરી શકે કે જેવા 6 વાગ્યા કે કોઈ સવાલ જ નથી. હવે સવાલ નથી. એટલે આ પરિણામમાં 100% મહત્વનો ભાગ ખેડૂતોના મુદ્દા અને ચેનલોએ ખેડૂતોમાં ઊભી કરેલી જાગૃતિ એ જબરજસ્ત રીતે ભજવવાના છે. ચલો, આજે ધ્યાન પર લેવા જેવી બાબત છે. સારી બાબતોની કોપી કરતા રહેવું જોઈએ. પાક વીમા અને પાણીને લઈ અને સમસ્યા સર્જાઈ છે. કિશનસિંહ, ગામડાઓની અંદર તમે એક તો મોડા આવ્યા છો એટલે ટ્રાફિક સમસ્યા રાબેતા મુજબ હશે. ચાલો, એનું તો હવે સરકાર તમારી સતત ચૂંટણી ડિસ્કશનો, આપનો દબાયેલો કચડાયેલો અવાજ જ કહી રહ્યો છે કે આપ સતત કાર્યરત છો. હા, પણ આમાં પણ જૂઠ બોલી રહ્યા છે. અમે સાથે જ હતા અને અમે સાથે જ નીકળ્યા. હું ટાઈમે પહોંચી છું. એ સમજણ નથી પડતી. બે પ્રવક્તા એક જ ચેનલમાં હોય ને એ બીજી ચેનલ પર પહોંચતા હોય તો એક પ્રવક્તા પહોંચીને મારા કરતા ફાસ્ટ સ્પીડે ચલાવું છું. ટ્રાફિકના નિયમોને સંભાળી અને ટ્રાફિકની જે સ્પીડ લિમિટ હોય, ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચલાવું છું. એટલે કાયદો પણ એમનો અને જજમેન્ટ પણ એમનો. એટલે મેં જજમેન્ટે આપી દીધું. એમ જે રીતે કોર્ટ સુપ્રીમ નથી આપતું, પહેલા લોકો જજમેન્ટ બહાર પાડી દેતા હોય, એવી રીતે એમણે જજમેન્ટ આપી દીધું. હું કાયદા તોડીને પહોંચી ગઈ છું. એમ હવે મારા ઘરે ચિઠ્ઠી આવે તો તમને મોકલાવીશ કે મેં કાયદો તોડ્યો તો તોડ્યો. એક પ્રશ્ન બને છે કિશનસિંહ, પાણી અને પાક વીમો ખેડૂતોનો એક પ્રશ્ન છે, હંમેશા એ રહ્યો છે, અગ્રેસર રહ્યો છે. પાણી અને પાક વીમો ભાજપને ડૂબાડશે. આ જે વાત છે, સાગરભાઈ અગાઉ પણ ઘણી વખત ચેનલોમાં બોલી ગયા છે, અને આજે જે પરિણામ આવ્યા છે કે ચૂંટણીમાં જે મતદાન થાય છે શહેર કરતાં ગામડાઓમાં વધારે થાય છે. જ્યારે મતદાન કરવાના જેટલા પણ અભિયાન હતા એ શહેરોમાં વધારે કાર્યરત હતા જાગૃતિ લાવવાના, તેમ છતાં પણ ગામડામાં વધારે થયું. એને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો જેને પરિણામ કહો છો, આજે તો મતદાન થયું. હા, મતદાનનું પરિણામ કે કેટલું થયું એમ. સાગરભાઈ અને સાગરભાઈની સાથેના તમામ એટલે જેટલા પણ ખેડૂત અગ્રણીઓ છે, ખેડૂત હિત ધરાવતા લોકો છે અને ખેડૂતો, અમે આભારી છીએ એ લોકોના કે સતત એમણે એમના પ્રશ્નોથી સરકારને, રાજ્ય અને કેન્દ્ર સરકારને માહિતગાર રાખી. જો તમે સાચું બોલ્યા છો કે એમના પ્રવક્તાઓ માને છે પણ મુખ્યમંત્રી નથી માનતા. પ્રશ્ન તો દરેક જણને છે. 130 કરોડ તમારું સન્માન કર્યું, તમારી ગેરહાજરીમાં બોલ્યા. આમાં સન્માનની વાત નથી ના કે ભાજપના દરેક પ્રવક્તાએ એટલે વોટ આઈ સેડ કે 130 કરોડનો દેશ છે, 65 વર્ષના અમારે ખાડા પૂરવાના હતા, પ્રશ્નો રહેવાના છે. 55 ને 65 ગણાવ એટલે 10 વર્ષ તમારે ગણી લો છો. એટલે આઈ મીન પણ એ ખાડા પૂરવાના હતા અને છતાં 5 વર્ષમાં જેટ ગતિએ કેન્દ્ર સરકારે કામ કર્યું છે અને ગુજરાત સરકાર છેલ્લા 23 વર્ષથી સારી કામગીરી કરતી જ આવી છે. એટલા માટે જ વારે ઘડીએ પ્રજા ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં સ્વીકારે છે. એ પણ એટલી જ હકીકત છે. હા, ક્યારેક કોંગ્રેસ નવયુવાનોનો સહારો લઈ એમના ખભે બંદૂક મોડી ધર્મવાદ, જાતિવાદ, તૃષ્ટિવાદ
કોઈ પણ કારણોસર આંદોલનો ઊભા કરી સત્તા લાલસા એમની જે છે સત્તા લોલુપતાના ભોગે આવા કાર્યક્રમો કરતી રહે છે, પણ પ્રજા અલ્ટિમેટલી એમને ગુજરાતમાં જાકારો આપે છે. રહી વાત પ્રશ્નોની, તો એટલા બધી યોજનાઓ હતી. આજે આપ કહો છો કે ગ્રામીણ એરિયામાં આનંદનો અવસર છે ને લોકશાહી છે, ચૂંટણીઓ દર 5 વર્ષે આવે છે, એક પાર્ટીની જીત થવાની છે, બીજા લોકોની હાર થવાની છે, એ પણ દીવા જેટલું સ્પષ્ટ છે. અને અમે ખિલદિલીપૂર્વક કોઈ પણ રિઝલ્ટ આવે ને સ્વીકારનાર લોકો છીએ ને હું અમારી રિપીટેડ બધા પ્રવક્તાઓ ભારતીય જનતા પાર્ટીની વાત છે ત્યાં સુધી કહી ચૂક્યા કે 26 બેઠકો પર અમે માત્ર લીડ વધારવા માટે મહેનત કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રીશ્રીએ કરેલા કાર્યો, એનડીએ સરકારે કરેલા કાર્યો, ગુજરાત સરકારે કરેલા કાર્યો પ્રજા માનસ પટ પર તાજા છે, કારણ કે એ 5 વર્ષના સમયગાળામાં કરવામાં આવેલા કાર્યો એ કિસાનો માટે હોય, એ યુવાનો માટે હોય, એ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે હોય, એ છેવાડાના માણસ માટે હોય, એ ગરીબો માટે હોય, એ એજ્યુકેશનને લગતા હોય કે કોઈ પણ વિષયને લગતા હોય, દરેકમાં સરકારે પ્રામાણિકપણે કામ કરવાનો પ્રયત્ન ટૂંકાણમાં કીધું કે દરેક વર્ગને લગતા. એટલા માટે એ ડિટેલ એટલા માટે મારે બોલવી જરૂરી હતી, કારણ કે કિસાનોને 6,000 રૂપિયા આપવાની વાત હોય, યંત્ર જ્વારામાં સહાયની વાત હોય, કિસાનોને સૂર્ય શક્તિ આપવાની વાત હોય, દેશ 2.6 ગીગાવોટમાંથી 2200 ગીગાવોટ સુધી પહોંચી શકતો હોય એટલી ક્ષમતા રાખવાની છેલ્લા 5 વર્ષમાં કેપેસિટી કેળવી રાખતો હોય, મિશન શક્તિ અને બુલેટ પ્રૂફ જેકેટો જે અત્યાર સુધી અમે ક્યાંય કીધું નહોતું ને છતાં જો સેનાને આપવામાં અમે સક્ષમ રહ્યા હોઈએ, સેના સીમા પાર દુશ્મનના સીમા પાર કરી એમના ત્યાં બોમ્બાર્ડિંગ કરી શકતી હોય અમે નહોતું કીધું, અને છતાં એની પર આક્ષેપો થતા હોય, એની પર શંકા થતી હોય. કિંજલ 2 મિનિટ તમે શાંતિ રાખજો. એ જે છે ને તો આ ત્રીજી ડિબેટ છે કે બુલેટ પ્રૂફ જેકેટનો ઉલ્લેખ કરે છે, એટલે એક જ થોડુંક ઇવન કે આ લોકો રાઇફલ નહોતા આપી શકતા, અમે તો અમે અમેઠીમાં રાઇફલની ફેક્ટરી નાખી એટલે એમણે વાયનાડ જવું પડ્યું. અરે દોસ્ત, જોરદાર આપણે કામગીરી કરી. પણ એક મારો પ્રશ્ન મને દર વખતે ફૂડ પાર્કો અમે 14 ફૂડ પાર્કો બનાવ્યા. સાહેબ, એક પ્રશ્ન લઈને હું બહુ ફર્યો. ખરેખર હું માનું છું 2014 પછી લશ્કરનું જે બી મોરલ અપ થયું એ તમારા થકી થયું. પણ એક મારો નાનકડો પ્રશ્ન છે. 2018ની અંદર ગૃહ રાજ્યમંત્રી રાજનાથસિંહે એક સમીક્ષા કરી હતી લશ્કરની, અને એવી જાહેરાત કરી હતી કે લશ્કરની અંદર 55,000 પદ ભરવાના બાકી છે. એટલે આપણે જો અપગ્રેડ કરતા હોય તો પહેલા તો એ ભરી દેવાતા. ચોક્કસ. એટલે આપ છે ને બહુ ઇઝી બોલો છો ને, ભરી દેવાતા. એટલે મારે કહ્યું હું હિંસક નથી સાહેબ, મારો કહેવાનો મતલબ એ મારો વાંક ના હોવો જોઈએ. હું આપનો વાંક નથી. હા, એટલે હું હિંસક પેલા બીજા એન્કરની જેમ હિંસક નથી. અને યાદ કરવા માટે માહિતી આભાર. મેટર ઓફ ફેક્ટ એ છે કે એ પદો માટે અને કોંગ્રેસે એના ચૂંટણી ઘોષણાપત્રમાં જે 20-22 લાખ નોકરીઓની વાત કરી છે એ આ તમામ વાતો, એવું નથી કે અમે શાસનમાં આવ્યાના જગ્યાઓ ખાલી પડી ગઈ. 55,000 જગ્યાઓ ખાલી પડી. કોના લીધે ખાલી પડી 55,000 જગ્યાઓ? અમે હતા ત્યારે ખાલી જ હતી. આ લોકોનું ઘોષણાપત્ર એવું કે છે કે 2014 થી અત્યાર સુધી ભરી નથી. એમાં ઉત્તર પ્રદેશ નહીં એટલે એ રોંગ માં એટલે જ કહું છું. ઉત્તર પ્રદેશની 55,000 જોબો જો ખાલી પડી હોય તો તમે લોકો આ લોકોનું ઘોષણાપત્ર, તમે લોકો અમને જીવવા દો. કોઈ સંજોગોમાં નહીં. અરે સાહેબ, અમારી 2 કરોડ નોકરી, અમે તો એક સામાન્ય પત્રકાર, એટલે 5 વર્ષનો હિસાબ કરીએ તો બેરોજગારી માટેના આંકડાઓ 2 કરોડ બરાબર એટલે 10,000 આપી ચૂક્યા છીએ. તમારે ગબગોળા 10 કરોડ નોકરીઓ તો આ કરતા રહો. આગળનું ખાલી હતું, સમજી કરતા રહો ગયા. તમે. 10 કરોડ નોકરી તમારા 5 વર્ષના શાસનની મોદી સાહેબના પ્રોમિસ છે. એ પ્રોમિસ તો તમારું છે, એ આગળની ગમે તે હોય. સી આમાં પ્રોબ્લેમ એ થાય તમે જનમાનસને પારખવામાં આ દેશની જો હવે આશા આપણે પેલો મુદ્દો ભૂલી જઈશું 55,000 તમે હંમેશા ડેફિનેટલી હું તમે હંમેશા શું તાલીમ આપેલી છે. એ લોકો ને મારે બી એક દિવસ તાલીમ લીધી છે. ક્યારેક ઘરે કકરાટ થતો હોય ને, કોઈ મુદ્દાસર મારી પત્ની મારા પર ચડી શકતી હોય ને, તો એને મુદ્દાથી કેવી રીતે ભટકાવીએ. એટલે રવિવારે કોર્સ ચાલુ અમે મુદ્દાઓમાં કમલમમાં એન્ટ્રી નથી કોઈ. અમે પોતે એ મુદ્દાઓનો ભાગ બનીએ છીએ. અમે મુદ્દાઓને સમજીએ છીએ અને મુદ્દાઓને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ, અને પ્રામાણિકપણે ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે. એટલા માટે જ ભારતીય પ્રજા ભારતીય જનમાનસમાં પોતાનો વિશ્વાસ હાંસલ કરવામાં સફળ રહી છે. કિંજલજીનો કેમનો હાથ આમ સૈનિકોની વાત કરી સર્વપ્રથમ 55 ને પકડજો, ભૂલતા નહીં. સૈન્ય અને સંયુક્ત હિન્દુ શબ્દ જે આવે ત્યાં કોંગ્રેસને વાંધો હશે જ. એમને પણ સાંભળવા હું આતુર છું, પ્લીઝ. સૈન્યની જે વાત કરી કે 55,000 જે જોબ નથી ભરી, એટલે મેં 2 કરોડની જે વાત અગાઉ કરી દીધી, ફરી રિપીટ નથી કરતી. જે ખેડૂતોની વાત એમણે જે નથી રિપીટ કરતા ને એમાં મુદ્દો ભૂલી જવાય છે. ના ડેફિનેટલી તમે નથી રિપીટ કર્યો ને એના કારણે દેશના યુવાનો આ મુદ્દો ભૂલી ગયા. આ તમારી બેદરકારી છે. તમે વિપક્ષની ભૂમિકા બરોબર ભજવી નથી શક્યા. 2 મિનિટ હું એમને ડિસ્ટર્બ નથી કરવા માંગતી, એટલે મેં મારી સુજલભાઈ પ્રથમ વખત એટેક કર્યો છે. બસ સરસ વાત કરી. તમે પ્રથમ વખત એટેક સાચી વાત બોલ્યા. ના સાચી વાત કરી. દરેકને સાચી વાતનું ભાન કરાવવા માટે જ પોઈન્ટ બ્લેન્ક છે. તમે હો કોંગ્રેસ હોય કે સાગરભાઈ. હા ના સરસ. હા
હવે તમે ચાહો છો સવારની કે હું- ડિબેટ જોજો, એ એમણે કીધું છે ખાસ જોજો. હું કોંગ્રેસની મારા જે Facebook પર ત્રુટિ છે, રહી ગઈ જોજો. છે જે સુજલભાઈ કહી રહ્યા છે એ પૂરી કરવા માંગુ છું. સૈનિકોની જે 55,000 ની વાત થઈ એ 2 કરોડ નોકરી પ્રતિ વર્ષ સરકારી નોકરી. હા, આમાં ભજીયા તળવા કે પાંડા ગલ્લા લગાડવા એ નોકરીઓની વાત નથી થઈ રહી. 2 કરોડ સરકારી નોકરીઓ ભરવામાં આવશે. એ વાયદો મોદીજી પાસે કોઈ માંગ્યો નતો, એમણે આપ્યો હતો. કઈ જગ્યાએ આ શબ્દ ઉઠાવ્યો સરકારી નોકરી? કિશનસિંહભાઈ તમે મને વાત જ નહીં કરવા દો તો પછી આપણે ડિબેટમાં નહીં, બેઠા સરકાર હું આપની પાસે આપને પૂછું છું હા, હું કે થોડી કઈ જગ્યાએ ખુલાસો કરી લઉં. મોદીજી બોલ્યા કિંજલ, સરકારી એમણે નોકરી? એવું કીધું હતું કે દર વર્ષે 2 કરોડ રોજગાર નવા ઊભા કરવામાં આવશે હા. અને 5 આ વર્ષમાં ગેર માહિતી છે. ગણિતનો હું જેમ વિદ્યાર્થી એમના- કાચો છું. એમના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટનો એમને બહાનું સુધારી આગળ દો. સુપ્રીમ કોર્ટનું નામ લઈને જેવી ગેરમાહિતી આપની આજ્ઞા ફેલાવે હોય છે તો એમને સુધારી એવું જ કિંજલ એમનું પણ મારા જેમ ગણિત નબળું છે એટલે હું થોડો સુધારવાનો પ્રયાસ કરું. મારા શિક્ષક આ સારા બચાવવાનો મળી પ્રયાસ ગયા. કર્યો એવું મને ના ના, લાગે. બચાવવાનો અચ્છા. નહીં. એ તમારી દ્રષ્ટિકોણ હશે અને મારા ચશ્માવાળા ડોક્ટર છે ને એના ત્યાં આવજો. એ બી એ ચશ્મા પહેરે છે ને સારા પહેરાવડાવે. તમે મને કિંજલ, અધ્યક્ષજીએ આમાં ગણિત તમારો સુપ્રીમ કમજોર કોર્ટનો હવાલો છે. આપ્યો? હું તમને 2014માં લઈ જાઉં. ક્યારેક પાછળ જવું પણ હિતાવહ હોય છે. ડેફિનેટલી વાત એવી હતી કે દર વર્ષે 2 કરોડ રોજગાર ઊભા કરવામાં આવશે. એ બધા મુદ્દાની અત્યારે ચર્ચા કરવી અસ્થાને છે, કેમ કે હવે મુદ્દાથી ભટકી જ ગયા છીએ. ઠીક છે, હવે મારા જેવો એન્કર આમ ચિંગમની જેમ ખેંચ કરતો હોય એટલે એ તમને મુદ્દાની લાવું. એટલે 5 વર્ષમાં જનતાને 10 ભ્રમિત સાંભળો કરવામાં આવી છે. તમને બોલવામાં સરળતા રહે અને કિશનભાઈને પણ જવાબ આપવામાં સરળતા રહે. દર વર્ષે 2 કરોડ રોજગારનો મુદ્દો હું નથી છોડવાનો. હું ઉઠાઈશ, મને કોઈ ફરક નથી પડતો. હું રોજગારનો મુદ્દો નથી જ છોડવાનો. હું બધાને ભાન અપાઈશ કે તમે આ મુદ્દાથી ભટકેલા છો. દર વર્ષે 2 કરોડ રોજગાર એટલે 5 વર્ષમાં મારું ગણિત કાચું છે તેમ છતાંય 10 કરોડ રોજગાર. એની સામે 2018ની અંદર જે અહેવાલ આવ્યો NSSO ઓ યસ એનો 4 કરોડ 8 લાખ નોકરીઓ ઘટી દેશમાં. વધવાની 20,000 જગ્યાએ. હા, 10 કરોડની તો વાત અલગ છે. ઈચ્છા થાય અને માનવતા વસી હોય તો 20,000 જેટ એરવેઝના કર્મચારીઓ મૂકી દેજો. અને હજુ પણ તમારા ઈચ્છા થાય તો અજીમ પ્રેમજી યુનિવર્સિટીનો જે અહેવાલ આવ્યો છે કે નોટબંધી બાદ 50 લાખ નોકરીઓ ઘટી, એને પણ ઉમેરી દેજો. ન ઉમેરવી હોય તો 4 કરોડ 8 લાખને પકડી અને એમનો જવાબ લેજો. BSNL સૌથી જૂની સંસ્થા છે, એને પણ ગણો ભાઈ. એ પણ બિચારા એ હજુ રોડ પર છૂટા છે. નથી થયા. ના, પણ કગાર કગાર ગણવા માંડ્યા છે. અમે એ લોકો કગાર પર છે એટલે 30,000 ફૂટની હવે એમને ઊંચાઈએથી એમને કોઈ વાયદો કરવામાં 30,000 નથી ફૂટની આવ્યો. ઊંચાઈથી એમને કોઈ વાયદો બેંકોને કરવામાં નથી બસ આવ્યો. સૂચના આપીએ એમને કે પણ જુમલા- કિંગફિશરને બચાવી લેવી જરૂરી છે. કિંગફિશરના માલિયાને ઉપર હવામાં રહી અને મનમોહનસિંહજી ત્યાંથી બેંકોને સૂચના આપે કે કિંગફિશર તકલીફમાં છે, એને બચાવી લો. જેટ એરવેઝ અને બચાવી લેવી હતી તમારે. અમે દેશદ્રોહી લોકો નથી. એટલે આ જેટ એરવેઝ બચાવી દેશદ્રોહી. નહીં. અમે લોકોના પૈસાના ભોગી 20,000 માણસો 20,000 માણસોની વ્યવસ્થા થશે. એના માટે સંપૂર્ણપણે RBI નો ભારતીય જનતા report પાર્ટીની છે. સાથે. RBI નો પણ report લોકોના છે. અપુભાઈ સાંભળજો, હો, બધું ધ્યાન આપજો. લોકોના પૈસા RBI નો report છે. આઝાદી લોકોના- પછી સૌથી વધુ કર્જ લેનાર પ્રધાનમંત્રી જો દેશને આવો મળ્યા કોને હોય. report આ આપ્યો? પહેલ RBI નો report છે. નહીં, આ ખોટી આ કઈ વાત. કોંગ્રેસમાં નથી. આમાં હું તમારું રક્ષણ માંગીશ અચ્છા. સુજલભાઈ. હા, આ રિપોર્ટ કોણે આપ્યો? કઈ અચ્છા. RBI આપ્યો? હું તો- ક્યાં આપ્યો? મારી પાસે એટલે મારી મારે પાસે ધ્યાન પુરાવા છે, હું તમને આપીશ. આપની જાણમાં હોય તો આપ મને કહો, હું accept હું પ્રિન્ટ મીડિયાના પુરાવા આપીશ તમને. જેના 3 ગવર્નર બદલાય એ RBI. એટલે હું- દેશમાં આ રિપોર્ટ વાળી RBI નું પૂછું છું. દેશના આ પાછી પેલી કોમર્શિયલ કોઓપરેટિવ દેશના- બેંકમાં હા, ભાઈ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક નો કંઈક લઈ આવ્યા કે હવાલો. એ તમારા કબજામાં છે, એમાં ક્યાં કહી એટલે શકીએ? કહેવાનો એના મારો- કૌભાંડો બહાર આવી રહ્યા છે. મારો કહેવાનો મતલબ આ સુજલભાઈ કન્ફર્મ કરો આંકડો. કિશનભાઈ, હું સમજી શકું છું કે જે તમારી આ વ્યાકુળતા છે, આજના નહીં, અમે આનંદિત છીએ. જે આજે જે આનંદિત પ્રકારનું વોટિંગ થયું છે અને તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે રીતે ગવાઈ હતી, જે ધોવાણ તમારું થયું, તમારા વિકાસના ફુગ્ગા ફૂટી ગયા પછીનું જે ધોવાણ, એક તાલુકા વિકાસ શબ્દ, પંચાયત, એક તાલુકા રફાલ પંચાયત, શબ્દ, જિલ્લા એક પંચાયત ધોવાણ મોદી પછીનો, શબ્દ અને એક એટલે સંયુક્ત તમારી હિન્દુ શબ્દ. તમારી આનાથી ચિંતાનું કોંગ્રેસના કારણ હું કેસમાં સમજી તેના શકું ચુકાદા તો જ છું કામ. કે તમારા ગમે તેટલા પ્રચાર પ્રસારના હોવા છતાં તમે જે તમારો કહો છો કે એમણે તો કર્યો જ નથી. એમણે તો એમણે- ખાલી રાહુલ ગાંધીને જ એમણે બતાવ્યા છે. જે- એ જ એમનો જે- પ્રચાર પ્રસાર હતો. એમણે જે શહેરી વિસ્તારને પોતાનો ગઢ કહી રહ્યા છે, ત્યાં જેટલો એમને દમતો લગાડ્યા છતાં પણ ત્યાં એને વોટના જે કહેવાય ને કે ટકાવારીમાં એને ફેરવી નથી શક્યા. જ્યારે તમે હમણાં બોલ્યા કે અમે કશું કર્યું જ નથી, તે છતાં ગામડાઓનો જે કહેવાય ને જનાદેશ છે, જે એમના આશીર્વાદ છે, એ પહેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ એમણે આપ્યા. તમે 100 સાચવી કેટલા શક્યા? 150 ની સાચવી કેટલા વાત શક્યા? 150 ની વાત સાચવી કરતા કેટલા હતા, શક્યા? 100 પણ ના સાચવી પહોંચી કેટલા શક્યા. શક્યા? 150 ની વાત જ્યારે આજે કેટલી જિલ્લા પંચાયત જે તમારી પાસે છે? ગુબ્બારો 150 ની કેટલી વાત તાલુકા હતી, પંચાયતો તમારી પાસે 99 છે? સીમિત થઈ ગયા, કેટલી નગરપાલિકાઓ તમારી 99 પાસે છે? સીમિત થઈ ગયા. એ ન ભૂલવું જોઈએ. દરેક તમે ના સંસ્થાઓ સાચવી શક્યા, ના દેશ સાચવી શક્યા, ના દેશની પ્રજાને સાચવી શક્યા, ના સૈન્યને સાચવી શક્યા. સાચવી શું શક્યા તમે? ના તમારા કાર્યકરોને સાચવી શક્યા.
ધારાસભ્ય ભૂલતા નહીં. I mean, બધા આવી ગયું. હવે પાછા કહેજો કે મારી સાચવી શું મદદ શક્યા કરી. તમે? પહેલા કહેતા હતા એટેક કર્યો પહેલી વાર, તો હવે હા. કહેજો મારી મદદે કરી. બોલો. મદદ કરી. You asking the right question. પણ તમે Always. બંને You are- પ્રવક્તાઓને એક તમે- તો પૂછો કે મતદાન પતી ગયું છે એમનો શું અંદાજ છે? હા ના, એના ઉપર હું આવી છું. એના માટે તો મેં અપુ રાવલને બેસાડ્યા છે કે એ લોકો મુદ્દાથી ભટકે ને એટલે અપુ રાવલ બેયને મુદ્દા ઉપર લઈ આવે. અમે તો મુદ્દાની ચર્ચા કરવા માંગતા હતા. અને આ લોકો દેશના રફાલની માળા યુવાનોને જપતા કરવામાં હતા. આવ્યા અમે છે. મુદ્દાઓની વાત હવે કરવા પતાવો. માંગતા હતા. એક જણ બોલો તો ખબર ખેડૂતોએ પડે. દિલ્હી માર્ચ કરી. નરેન્દ્ર મોદી સાહેબે 5 મિનિટનો 5 વર્ષમાં મરાઠાવાડને બાદ કરતા બીજી કોઈ પણ મહત્વની અચ્છા, એવી મોટી તમારા માટે તો કોઈ પાણીનો આંદોલનો તમારા માટે દિલ્હીમાં થયા નથી. રાજકોટ સૌરાષ્ટ્રની અંદર પાણીનો મુદ્દો છે જ એ અમે જ પહોંચાડ્યું. આ કચ્છમાં જૂઠાણાની વાત ભારતીય છે. જનતા પાર્ટીના આ શાસનમાં જ ત્યાં પાણી જૂઠાણાની વાત પહોંચ્યું. છે. કચ્છ ખેડૂતો સૌરાષ્ટ્રમાં આત્મહત્યા પણ કરી રહ્યા, ભારતીય જનતા તમારી પાર્ટીના નજરમાં નથી. શાસનમાં જ તમે પહોંચ્યું. તમારા ચશ્માથી માત્ર વિકાસ દેખો છો ને, તમે દેખાડવાની તો કોશિશ કરો છો. નર્મદા બંધનો જનતા દરવાજાઓ જાગૃત છે 25 અને વર્ષ છેતરાયેલાની- લેટ કરાઈ ગુજરાતની પ્રજા જોડે જે અન્યાય કર્યો છે ભાવનાથી એને આજના પણ ખેડૂતો યાદ કરે છે. ખેડૂતોને પાણી ના પહોંચવા માટેનું છેતરાયેલા- સાગરભાઈ કોઈ પણ એક વ્યક્તિને છેતરાયેલા- પક્ષ કારણભૂત હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે. આજે એક મિનિટ. જે જનાદેશ ખેડૂતોને આપ્યો પાણી છે. નથી મળતું નર્મદાનું એને કારણભૂત કિશનભાઈ કોઈ કે હા હોય. હા નર્મદાનું પાણી નર્મદાના બધા નહીં ડેમ, લીધું. એક મિનિટ હું તમારું દરવાજા એક બંધ ના ધ્યાન કરો. દોરું ધ્યાન દોરું. જામનગરના 4 થી 5 ગામ એવા છે કે જેમણે બપોર સુધી માત્ર 3 જ વોટ આપ્યા હતા અને મતદાનનો બહિષ્કાર. 314 ગામોએ બહિષ્કાર ના, હું કર્યો. ખાલી 3 થી જ વાત કરીએ ને. હવે એ પાછા એમાં 100 માં ઉમેરી જશે. 314 ગામ એવા છે કે જેણે ચૂંટણીનો બહિષ્કાર પાણીના મુદ્દે કર્યો છે. હવે પાણી પહોંચ્યું હોત તો લોકતંત્રનું વિકાસ. સૌથી મોટું પર્વ. આપ ઇન્ડિવિજ્યુઅલ ગામ કે ઇન્ડિવિજ્યુઅલ વાતોને લઈ યસ અમે ડિનાય નથી કરતા એ વાતને નહીં. ક્યાંક તકલીફો હશે, વી એક્સેપ્ટ ઇટ. પણ જ્યાં પણ તકલીફો સામે આવી છે પૂરે ખંતથી, પૂરી મહેનતથી, પૂરી ઈમાનદારીથી ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર ત્યાં મહેનત કરશે. પણ દેશનો પહોંચાડશે. યુવાન રોડ પર છે, અમે દેશના સ્વીકારીએ સૈનિકો છીએ. રોડ પર છે, દેશના કિસાનો ઓળખ રોડ અમે પર છે, આપ્યું. મહિલાઓ One rank, અસુરક્ષિત one છે. pension તમે અમે શું આપ્યું. નથી આપ્યું Shoes અમે હજી. આપ્યા. હજી પણ જનતા Dress કરતા આ બધા સરકારે ધરણા ચાલુ આપ્યો. છે, નથી આપ્યું. આ જૂઠી લોકો વાત ના જૂતા કરો. નતા આપી શકતા, જૂઠી સારું વાત- ખાવાનું નતો આપી શકતા. એટલી આ લોકો આટલું છે. હળાહળ જૂઠ હવે તો પતી ગયું, વોટ એમને પતી પતી ગયા. ગયો મને ખબર છે, પણ તમે ખોટી Voting માહિતી પતી ફેલાવો. ગયું. દેશમાં ઘણી બધી ગુજરાતનું જગ્યા હજી voting બાકી પતી છે. ગયું. દેશમાં ને ગુજરાતનું ઇન્ડિયાની બધે voting જોવાય પતી છે. ગયું. બરાબર છે. ગુજરાતનું voting તમે- પતી ગયું. હવે okay. જૂઠાણાની જરૂર નથી. જૂઠા- આજે પતી ગયું. તમે સુપ્રીમ કોર્ટના નામે સૌથી મોટું જૂઠાણું તો તમારા અધ્યક્ષનું પકડાયું. એની માફી વાત એમણે કરું. માંગવી પડી. સુપ્રીમના- માફી એમણે માંગવી સુપ્રીમ- પડી. સુપ્રીમના ચુકાદાને ને અમને ક્યાં ક્લીન ચીટ આપી હતી, એ જૂઠાણું તમે ચલાવ્યું. એ માફી જૂઠાણું કોણે તમે માંગવી ચલાવ્યું. પડી? માફી કોણે માંગવી પડી? રાહુલ કિંજલ? ગાંધીજીએ માફી માફી કોણે માંગવી? માત્ર સુપ્રીમ કોર્ટને એમણે જે કીધું કે સુપ્રીમ કોર્ટે આવું નહોતું કીધું. એના મેં માટે પ્રજાને ભ્રામક પ્રચારના ભાગરૂપે આ ચોકીદાર ઉમેરો ચોર કર્યો. છે. એ સ્ટેટમેન્ટ એ તો આખું ખાનદાન જે ખાનદાન જામીન ઉપર બહાર છે એ ચોકીદારને ચોર જ કહેવાનું છે. એ સ્ટેટમેન્ટ પર અમે આજે પણ અડગ જે છીએ. આખું અને ખાનદાન અને એનું- અડધી કોંગ્રેસ જામીન પર એની- બહાર એની છે. અંદર જ્યારે નિર્ણય એ આ જ આવશે, કહેવાની છે. હવે એક મુદ્દા ઉપર સુપ્રીમનો નિર્ણય આવશે, આવો. પપ્પુ રાવલ, હું ત્યારે તમારી નક્કી પાસેથી કરવામાં આવશે. હા કિંજલ 2 મિનિટ તમે શાંત થજો. આજે નિવેદનોની વાત કરે છે ને તમારાથી થોડું સમજવા મળીશ. ભાજપ હોય કે કોંગ્રેસ વાતને તોડી મરોડી અને મતદાતા સુધી મૂકી છે. હવે હું તમને બંને પક્ષનું ઉદાહરણ આપું છું. રાહુલ ગાંધીનું ઉદાહરણ, સુપ્રીમ કોર્ટે માત્ર એટલું જ કીધું છે કે રફેલનો ચુકાદો આવ્યો નથી, અમે આ કેસની ફરીથી સુનાવણી કરીશું. અને તરત જ રાયબરેલીમાં મને જે ભૂલ ના થતી હોય તો ભૂલ થતી હોય તો માફ કરજો પહેલેથી જ, કારણ કે મારું થોડું રાજકીય જ્ઞાન ઓછું છે. તરત જ એવું કહી દીધું કે सुप्रीम कोर्टे पण मानी लीधું. अब तो अदालत ने भी मान लिया है कि चौकीदार चोर है. આ નિવેદન સુપ્રીમ કોર્ટે ખાલી એટલું કીધું ફરી સુનાવણી કરીશું અને રાહુલ ગાંધી આ બોલી લીધું. બીજી વસ્તુ હવે ભાજપ પર હું લઈ જઈશ. 9 એપ્રિલે મહારાષ્ટ્રના લાતુરની અંદર એક સભા થાય છે. એમાં પ્રધાનમંત્રી મંચ ઉપરથી એવું કહે છે કે फर्स्ट टाइम वोटरों को मैं पूछना चाहता हूँ कि वो अपना पहला मत वोट पुलवामा के शहीदों के नाम नहीं कर सकते. आचार संहिता भंगनी फरियाद પણ થયેલી છે. મારે અહીંયા આ બંનેને પૂછા, હવે આ નિવેદનને કેવી રીતે ટ્વિસ્ટ કર્યું? What do you mean by પુલવામા શહીદો કે નામ? એમાં કોઈ પાર્ટીનો ઉલ્લેખ કર્યો નથી. ના ચૂંટણી પંચની ગાઈડલાઈન કહી રહી હું તમને છે. કહી રહ્યો છું, આમાં સાંભળો. તમે કિશનજીભાઈ प्रधानमंत्री શું બોલે છે? मैं फर्स्ट टाइम वोटरों को पूछना चाहता हूं कि वो अपना पहला वोट पुलवामा के शहीदों के नाम कर सकते हैं. બરાબર. હવે મારે અહીંયા એક સવાલ ઊભો થાય છે, પુલવામાના કયા શહીદ પરિવારને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે? પહેલો એક પ્રશ્ન મિનિટ. એટલે આ નિવેદન છે ને કેવી રીતે ટ્વિસ્ટ કર્યા છે બંને સુજલભાઈ, પાર્ટીએ? પહેલો પ્રશ્ન મારો એક મિનિટ એનો જો એક મિનિટ હું એનો જવાબ લઈ લઉં. એ વધારે ઉત્સાહી હતા. લેટર આન્સર. આ તમા- એનો જવાબ તો અપુભાઈ આપવાનો. તમે જવાબ એને આપો. માફી આ માંગી પ્રશ્ન છે. સાથે પેટા હા. પ્રશ્ન છે. ચલો હવે રાહુલ, કયો? ચલો તમે પુલવામાનો આપો. એક મિનિટ અપુભાઈ. રાહુલ ગાંધીને એવી રીતે શું જરૂરિયાત ઊભી થઈ હતી કે ખાલી અદાલતે એટલું જ કીધું છે
કે અમે રાફેલ કેસની સુનાવણી ફરીથી કરીશું, તો તમે અદાલતનું નામ લઈ અને અબ તો અદાલતને બી માન દિયા કે ચોકીદાર ચોર એમ કહીને આખા દેશને ગુમરાહ કર્યો. ઓકે, આ ગુમરાહ થવા પહેલા જ જ્યારે મોદી સાહેબ તરફથી અને એમની પાર્ટીના લોકો તરફથી જ્યારે એવું કહેવામાં આવ્યું કે અમને સુપ્રીમે અને કેગે ક્લીન ચીટ આપી દીધી છે, એટલે પહેલો ભંગ તો ત્યાં થયો. રાહુલ ગાંધીજીએ પોતાની જે ભૂલ હતી એ સ્વીકારી. એ ભૂલ શું હતી એ સમજવાની જરૂર છે, જેને તોડી મરોડી અને સામે લોકોની આગળ મૂકવામાં આવી છે. રાહુલ ગાંધીજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમણે એવું કીધું કે સુપ્રીમે પણ માની લીધું. સુપ્રીમે શું માની લીધું એની વાત છે કે ચોકીદાર, એમણે એ સ્ટેટમેન્ટ માટે જ માફી માંગી છે. એમણે ચોકીદાર ખોટું હતું ને સ્ટેટમેન્ટ, ચોકીદાર ખોટું હતું ને. અરે એણે કીધું છે કે હું ઉત્સાહમાં આવી ગયો હતો. ભ્રામક હતું. ચોકીદાર ભ્રામક, ચોર છે એ ભ્રામક. સ્ટેટમેન્ટ પર નથી આપ્યું. બીજી વસ્તુ કે સુપ્રીમના જે સુપ્રીમે આ લોકો જે પહેલેથી કહેતા હતા કે આ દસ્તાવેજોને નહીં ગણતમાં આવે, આ તો ચોરી થયેલા છે, આ તો આ છે તે છે, એ જ દસ્તાવેજો પર આગળની સુનાવણી કરવામાં આવશે. એના સંદર્ભમાં રાહુલ ગાંધીજીએ કીધું કે જેને તમે સંપૂર્ણ ડિનાઇ કરી રહ્યા હતા એ દસ્તાવેજોને સુપ્રીમે માન્ય રાખ્યા. એવું નથી બોલે, એમણે કીધું અબ તો અદાલતને બી માન લિયા. હજુ તમે ટ્વીટ કરો છો, ના, હજુ obviously. તમે ટ્વીટ કરો છો. એ માસ્ટર્સ છે. એ કહેવાનું સંદર્ભ, હું સંદર્ભની વાત કરું છું. હા, સંદર્ભ એ તમારો ખુલાસો હશે. હું સ્વીકારું છું અને સ્વીકારી કરવો જ પડશે. સ્વીકારી લો. રાહુલ દેશને ગાંધીજીએ જ્યારે સ્વીકારી લીધું દેશને હોય તો- ગુમરાહ કર્યો, દેશને ગુમરાહ કર્યો, રાહુલ દેશને ગાંધી- રાહુલ ગાંધીએ ગુમરાહ કર્યો. રાહુલ માની લો. ગાંધીજીએ સ્વીકારી અને અને ના કર્યો હોત તો પણ માફી ના માંગો. તો માફી પણ માંગી. હા. અમારે સ્વીકારવાનું જોઈએ. અને જ્યારે અદાલતના હવાલાએ દેશને ગુમરાહ કર્યો. કર્યું. અદાલતે સ્વીકારવાની ફરજ પાડી. અદાલતે, હા, પાડી. અદાલતે ફરજ પાડી લેખિત સ્વીકારવાની. સ્ટેટમેન્ટમાં હા, છેલ્લી ચલો. લાઈનમાં આપ્યું છે કે અદાલતને મારી ગુજારિશ છે કે જે રીતે એ લોકોએ પણ સુપ્રીમે અમને ક્લીન ચીટ આપી દીધી છે અને કેગે અમને ક્લીન ચીટ આપી છે, તો મહેરબાની કરીને એમને પણ આ પ્રશ્ને તમે પ્રશ્ન હા, હું એને નથી પૂછું. પૂછ્યું. હવે આ ટાંક્યું છે. હવે હું તમને પૂછી લઉં છું, પુલવામાના શહીદો કે પણ નામ. એમનું સુધારે સ્ટેટમેન્ટ. અરે ભ્રામક પ્રચાર છે, હજુ બી એ ટ્વીટ કરે છે, હું કહું છું. સુપ્રીમ કોર્ટે ફરજ પાડી માફી માંગવા. હા, સુપ્રીમ કોર્ટે આ પાડી કીધું ફરજ. કે અને તમે રાહુલ પ્રૂવ કરો. ગાંધીજી એટલા સંવેદનશીલ છે, એટલા સહિષ્ણુતામાં માને છે, અદ્ભુત. એમની ભૂલ હોય તો સ્વીકારે જ છે. ચલો, ઠીક જૂઠું છે. બોલીને પછી એનો પ્રચાર કરવો કે હવે હું બોલાઈ તમારી પાસે ગયું, તો પછી આવું પ્રચાર છું. એમને કરી બોલી દેવાનો. લાવ એટલે જૂઠાણું એક બીજું બહાર આવશે. પુલવામા કે શહીદો કે નામ વોટ કર દે. અહીંયા પ્રશ્ન એ આવતો હતો કે કયા શહીદ પરિવારને ટિકિટ આપેલી હતી, નથી આપેલી. તો સુપ્રીમ કોર્ટ છોડો, ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે સેનાનું નામ અને સેનાની કામગીરી કોઈ પણ ઉમેદવાર મત માગવા ઉપયોગમાં નહીં લઈ શકે. તો આ દેશને ગુમરાહ કરવાની વાત નથી. ના. ઓહ, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. હવે એ બી ટ્વીટ કરજો. ભય, ભૂખ, ભ્રષ્ટાચારના હું જવાબ આપું છું. એનો એ ગાઈડ પર જ આવું છું. હા, તો આવો ને. એને મારી એની પ્રાસ્તાવિક પણ મારો time લો છો સમજાય. નહીં, તો પ્રાસ્તાવિક પણ મને સમજાવવી મારો પડશે. time લો છો, હું આશા ભય, રાખું કે ભૂખ, તમે એ વાત ભ્રષ્ટાચારના ઓથાર નીચે નિરાશાજનક વાતાવરણમાં જીવતું ભારત જ્યારે દુશ્મન દેશની સીમાઓ પાર કરી ત્યાં બોમ્બાર્ડિંગ કરીને આવી જાય છે. પેરેગ્રાફ લખીને વાંચીને આવ્યા છો. કમ ઓન, તમે મને પ્રશ્ન પૂછ્યો, મને તો ખબર નથી તમને શું પ્રશ્ન. હા, હા, બરોબર છે, બરોબર. બોલો. જ્યારે દેશના નવયુવાનો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તો એ દેશના યુવાનોનું ધ્યાન દેશની સાંપ્રત પરિસ્થિતિઓ કે દેશના સીમાડા કોણ સુરક્ષિત રાખી શકે છે, દેશને કોણ સુરક્ષિત રાખી શકે બેરોજગારી નહીં, ખેડૂતો નહીં, દેશના દેશના પ્રશ્નો નથી કયા એ પ્રધાનમંત્રીમાં પ્રશ્નો વિકાસ પર માંગવા હતા ને, મજબૂત મનોબળ છે. આ કે એક અમે આટલો સંદેશો વિકાસ કર્યો, પાઠવવાના અમને વોટ ભાગરૂપે આપો. વડાપ્રધાને માત્ર એ શહીદોને ભૂલી ના જવાય અચ્છા. એના માટે આ વાત કરી હતી. તમે ના કીધું હોત તો ભૂલી ગયા ચૂંટણી લોકો. કે મતદાન જે બીજા સાથે લોકોએ સાંકળવી નવ- આઈ થિંક વ્યાજબી. યુવાનો સિવાયના જે લોકોએ મત આપ્યો એમને દેશની ચિંતા નથી. બંને જણે જે વાત કરી એના સંદર્ભમાં ખાલી મારો એક લઘુ ઉત્તર. ગામડાના ખેડૂત સાથે થયેલું કોન્વર્સેશન ટૂંકમાં કહી દઉં, વાતચીત. સ્વાભાવિક અમે બધી વાત એમની જોડે કરતા હોઈએ અને ચૂંટણીના મુદ્દા હોય ત્યારે તો બધા જ મુદ્દા પર ચર્ચા કરતા હોઈએ. મેં ખેતી, ટેકાના ભાવ, એ તો અમારું રોજનું છે. મેં કહ્યું કે તમારું આ સર્જિકલ સ્ટ્રાઇક અને દેશની સુરક્ષા અને એ બધું નહીં જોવાનું આપણે મત આપતી વખતે. ત્યારે બહુ જ ઓછું ભણેલા ખેડૂતે અદ્ભુત જવાબ આપ્યો. એણે કહ્યું, સાગરભાઈ, અમે 65નું યુદ્ધ બી દેશે જોયું છે, 71નું જોયું છે, કારગિલનું જોયું છે, મુંબઈ પર થયેલો હુમલો જોયો છે અને પાર્લામેન્ટ પર થયેલો હુમલો જોયો છે. દેશની સરહદો કોઈ નેતા સલામત નથી રાખતો, એના માટે લશ્કર છે ને અમને લશ્કર પર વિશ્વાસ છે. જ્યાં સુધી આંતરિક વાત છે તો પોલીસ શેને માટે રાખીએ છીએ આખી સરકાર, અને આપણે જે કંઈ પૈસા ચૂકવીએ છીએ, પગાર, હા, ખર્ચ, બે મિનિટ ઊભા તો રહો, આ બધા ભાઈ તો એ ક્યાંના શેને માટે બેઠા? ચૂકવીએ છીએ. જુઓ, એટલે કોઈ નેતા ક્લેમ કરે અને શહીદોના નામે મત માગે કે બીજી રીતે કરે. કારગિલ વખતે પાકિસ્તાને ઓક્યુપાય કર્યું હતું આપણો કેટલોક વિસ્તાર, છતાં વાજપેયીજીએ ના પાડી હતી કે આપણે એલઓસી ક્રોસ નથી કરવાની. બરોબર. અને એલઓસી ક્રોસ કર્યા વગર પણ તો કારગિલ ખાલી કરી શકાયું.
જરૂરી નથી કે તમે દરેક વખતે ગોળી મારો ત્યારે જ દુશ્મન મરે. દુશ્મનને મારવાના ઘણા રસ્તા હોય છે. વાજપેયીજીનો એક જુદો રસ્તો હતો, મનમોહનસિંહનો એક જુદો રસ્તો હતો. એ એમના 10 વર્ષના શાસનમાં ક્યારેય પાકિસ્તાન ન ગયા. એમણે ઇકોનોમિકલી જેટલું પાકિસ્તાનને કમજોર કરી શકાય એટલું કર્યું. આજે પાકિસ્તાનની જે સ્થિતિ છે ને, આર્થિક સ્થિતિ, એમાં ન દેખાય એવા કારણો ઘણા જવાબદાર છે ને એની ક્રેડિટ મનમોહનસિંહને આપવી પડે કે એમણે જે રીતે એને આર્થિક ઘેરાબંધી કરી એને કારણે એ કાયમ માટે કમજોર થયું છે. પાર્લામેન્ટ એટેક પછી કેમ આપણે સર્જિકલ સ્ટ્રાઇક ન કર્યું? કારણ કે વાજપેયીજીની એક નીતિ હતી કે ભાઈ બને ત્યાં સુધી બીજા ડિપ્લોમેટિક કારણોથી આપણે દેશને સુરક્ષિત રાખી શકીએ છીએ. એવું જ મુંબઈ હુમલા પછી મનમોહનસિંહની પણ એ જ નીતિ હતી. એટલે સર્જિકલ સ્ટ્રાઇકો થયા છે ને દુનિયામાં. હવે વાજપેયીજીને તમે જે કહો તે કહો. સ્ટ્રાઇક કે પહેલી વાર માર્કેટિંગ પહેલી વાર હું નહીં કહું વાજપેયીજીને. એ નીતિની વાત, એ નીતિની વાત. હું બંને વાત કરું. તમે જુદું નહીં પાડો. સવારે જે ચર્ચા કરી છે એમાં રિપીટ કરવી પડશે. મુંબઈ હુમલાની જ્યારે વાત આવે છે તો હું હજુ બી કહી રહ્યો છું, એમાં આપણી સાથે વિશ્વાસઘાત થયો છે. હું એ હુમલાનું કવરેજ કરવા માટે મુંબઈ જનાર પત્રકારને જે સૌભાગ્ય મળતું ને એ પૈકીનો એક છું. એ વખતે પાકિસ્તાને એટલું જ કીધું હતું, કગરીને કીધું હતું કે તમારી પાસે જે પુરાવા છે એ તમે અમને આપો, તમારો હેતુ સિદ્ધ થઈ જશે. અહીંના ગુનેગારોને છોડવામાં નહીં. જકીઉર રહેમાન, હાફિઝ સઈદ એને નજરકેદ કર્યા હતા. આપણા ડોઝિયર મોકલ્યા હતા રાકેશ મારિયાએ, જે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ હતા, અને આખું ઓપરેશન એમણે બેસી અને મુંબઈનું પાર પાડ્યું હતું. જે સંદીપ ઉન્નીકૃષ્ણન મર્યા ને ત્યારે એનએસજીના કમાન્ડોને ખબર નથી કે સંદીપ ઉન્નીકૃષ્ણન નથી, પણ સૌથી પહેલી આ જાણ થઈ હતી રાકેશ મારિયાને, અને એમણે જાહેરાત કરી હતી કે સંદીપ ઉન્નીકૃષ્ણન રહ્યા નથી અને ત્યાં ગ્રેનેડ હુમલો થયો છે. એ પછી એનએસજીને ખબર પડી હતી, જ્યારે એનએસજી તો ઓપરેશનમાં હોટલમાં હતી. હું આટલી બારીકાઈ આ વસ્તુની જાણું છું એટલે ખાલી કહી રહ્યો છું કે ડોઝિયર આપણે મોકલ્યા હતા અને ભારતને એક જ વિશ્વાસ હતો કે પાકિસ્તાન હવે ગભરાઈ જશે અને આપણે યુદ્ધ કરીશું. એ ગભરાહટમાં પણ આ 2 આતંકવાદીઓને ઠાર મારશે, પગલાં લેશે, સજા આપશે, જે કરશે, વોટ એવર. પણ આ નજરકેદ કરીને ભારતની પીઠ પાછળ પાકિસ્તાને રાબેતા મુજબ, એના સંસ્કાર મુજબ માત્ર ને માત્ર વિશ્વાસઘાત કર્યો છે. કરેલો જ હતો. પણ સાગરભાઈ શું કહે છે કે એ નીતિનો ભોગ બન્યા. વાજપેયીજીની પણ નીતિ હતી, મનમોહનસિંહની પણ નીતિ હતી. આમાં કેવું હોય કિશનસિંહ, વાજપેયીજીએ કરેલો જ છે, ઇન્દિરાજી પણ કરેલો છે. 2014 પછી બી આપણી મિત્રતાની નીતિ હતી જ ને, નીતિ હતી અને ખોટી નથી. ખોટી છે બી નહીં. ખોટી નથી. એ ત્યાં પ્રધાનમંત્રી મોદી ત્યાં કરાચીમાં કે હું એને ડિબેટનો ચર્ચામાં લઉં જ નહીં, કેમ કે એક નીતિ છે કે ચલો આપણો દુશ્મન દેશ છે, એની જોડે મિત્રતા થતી હોય તો કશું ખોટું નથી. વાંકી તે વાંકી એ આપણે બહુ પહેલા સમજી લેવાનું. સુજલભાઈ, જો પઠાણકોટ હુમલા પછી આપણે ISI ને પણ ઇન્સ્પેક્શન કરવા દીધું. કયા હેતુથી? કે જો એ રસ્તે પણ પાકિસ્તાન સુધરતું હોય. આઈ થિંક એ ઇન્ડિકેટ બીજું કંઈ કરે છે શબ્દ. ના પેલી સૈનિક વાળી વાત આવી એટલે વાત આ બધી નીકાળી. ઘટનાઓ છે ને. ઘટના પણ ઇન્ડિકેશન કંઈક બીજા ના. મુંબઈ ઘટના એટલે એ તમારી ગેરસમજ હોય એના ખુલાસા એ થોડી કરે યાર, એવું ના પાર્લામેન્ટ હોય. ઘટના છે, પઠાણકોટ ઘટના છે, એ આપણે કેવી રીતે ડિનાય મુંબઈ કરી ઘટના છે, હા છે છે. સંસદ ઘટના છે. દેશભરના રાજ્યોમાં થતા હુમલાઓ ઘટના છે. મુંબઈ ઘટના છે મહત્વની. એક મિનિટ, હવે અપુ રાવલ પોતાના જ્ઞાનને આપશે. બીજી વાત અપુભાઈ. પછી કહું, પણ આખી વાત એવી છે ને કે આ ઇંગ્લિશનો 6 છે. તમે જે એંગલથી જોશો ને એ એંગલથી તમને કિશનસિંહને 6 દેખાશે, મને 9 હા, દેખાશે. અને કિંજલબેનને 9 દેખાશે. એટલે એ ઇન્ટરપ્રિટેશનની વાત છે અને મારી વિચારધારા પ્રમાણે મારું ઇન્ટરપ્રિટેશન હોય અને હું જેના પ્રચારમાં હોઉં એ પ્રમાણેનું મારું ઇન્ટરપ્રિટેશન હોય. આજનો સૌથી મોટો મુદ્દો છે મતદાન ઓછું કેમ થયું છે. આપણે શરૂઆત ત્યાંથી કરી. આપણે શરૂઆત ત્યાંથી કરીને હું સોરી 1 મિનિટ વધારે લઈ લઈશ, આટલી બધી અરે લીધી. એક નહીં, તમે ઘણી ખાધી. ફાઇનલ ટેલી મારી પાસે જ્યારે છેલ્લી ડિબેટ મેં છોડી, આઈ થિંક 8 વાગે 59.5% યસ. એના પછી 4 થી 5% પ્લસ માઇનસ થવાની, એટલે પ્લસ થવાની, માઇનસ તો ના થાય. મેં પહેલા પ્રસ્તાવનામાં કહી દીધું છે કે અમારી પાસે આંકડા. 1952 અને 2014 ને બાદ કરતા ક્યારેય ગુજરાતમાં 55% થી વધારે મતદાન થયું થયું નહીં. બરાબર છે. એટલે 55% થી ઉપરનો જે પણ આંકડો છે, ગુડ. આઈ થેન્ક્સ ટુ ઓલ મતદાર, હા. એ તમામ પોલિટિકલ પાર્ટીઓ જેમણે મતદારોને મતદાન મથક સુધી ખેંચી ગયા, લોકશાહીના પર્વને ખરેખર સાચા અર્થમાં ઉજવી. નહીં, ડઝન્ટ મેટર, લોકશાહી છે તો હારજીત થતી રહેશે. નહીં, Go હવે ahead. હું એક વાત કહું. નહીં, 1952 થી કદાચ અત્યાર સુધીમાં આનાથી વધારે નથી ગયું, હું એગ્રી છે. પણ જે વિકસિત રાજ્યની વાત ચાલે છે, એ વિકસિત રાજ્યમાં આટલું ઓછું આ મતદાનના આંકડા છે ને. તમે જુઓ વેસ્ટ બેંગાલનું આજનું મતદાન જુઓ, વેસ્ટ બેંગાલનું મતદાન જુઓ તમે, હવે કમ્પેરિઝન કરો. 80%. 80% છે. તમે નોર્થ ઇસ્ટનું જુઓ, અને તમારી માટે ખુશીની વાત છે, એ તમે સ્માઇલ આપી. આપણે ત્યાં યલો વોર્નિંગ હતી.
એને બદલી ના ના દો. ઓરેન્જ હતી ઓરેન્જ તમે હતી. સપોર્ટ કર્યો કાલે તમે માનશો હવામાન નહીં. ખાતાની તમે આગાહી આવી ગઈ. માનશો નહીં, મારું એવું ઓબ્ઝર્વેશન છે હવામાન ખાતાને એવું લાગ્યું કે કોઈ પક્ષની લહેર નથી તો લાવો હવાની લહેર બદલીએ અને ઓરેન્જમાંથી યલો પર આવ્યા બિચારા. યલો પરથી ઓરેન્જ પર ગયા. યલો પરથી ઓરેન્જ. હા એટલે એ તમારી માટે એમને આ લહેર બદલી કેમ કે અમારી તમારી માટે શ્વાસના ના, અમે કારણે રાજકીય લોકશાહી પક્ષો માટે. લોકશાહી રાજકીય માટે. પક્ષોમાં. લોકશાહી માટે હવે હું જે આપણી વાત છે શહેરી વિસ્તારમાં અને જો શહેરી વિસ્તારે પણ તમે મને એવો ક્વેશ્ચન પૂછેલો કે મુદ્દાઓ ટ્વિસ્ટ કરે. જો પોલિટિકલ સાયન્સ એવું કહે છે કે દુનિયાની કોઈ પણ લોકશાહીની ચૂંટણી છે ને ક્યારે ડેવલપમેન્ટના મુદ્દાથી જીતાતી જ નથી, ભાવનાત્મક મુદ્દાઓથી જ જીતાય છે ને આ બંને પોલિટિકલ પાર્ટીઓને આ વાતની ખબર છે. બંને પોલિટિકલ પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરા પ્રજાલક્ષી છે પણ મંચ ઉપરની વાતો છે ને એ ભાવનાત્મક જ આવી છે. એ હું કદાચ સાગરભાઈ ને સુજલ દવે ને એવા બીજા ઘણા નીડર પત્રકારોએ ફરી ફરીને પાછા તમે રોજગારીને અને ગરીબીના મુદ્દા પર લાવવાનો તમે લોકોએ પ્રયત્ન કર્યો છે. બાકી બંને રાજકીય પક્ષોએ તો રાષ્ટ્રવાદ, રાફેલ, ચોકીદાર ચોર હે, અધરવાઇઝ ચોકીદાર હે, આ ભાવનાત્મક વાતોનો જ પ્રયત્ન કર્યો. અને બીજું કે એની આ બધું જે આ થોડું ઘણું બી વોટિંગ સારું દેખાયું છે એનો શ્રેય જાય છે સાગરભાઈ જેવા ખેડૂત નેતાઓનું કે જેમને સતત આ પ્રશ્નો ઉઠાવ્યા પ્રજાલક્ષી અને આ પ્રજાલક્ષી મુદ્દાઓ ફરી ફરીને લાવવાનો પ્રયત્ન થયો અને એનો શ્રેય મીડિયાને પણ જાય છે, એવા નીડર પત્રકારોને જાય છે. બીજું એક કારણ થોડો ઘણું નીરસ દેખાય છે ને એના એક કારણ મને એવું લાગ્યું છે, આ મારું ઓબ્ઝર્વેશન છે, કદાચ હું સાચો હોઉં બી નહીં, જે જાતિવાદનું રાજકારણ છે ને કે કોળી સામે કોળી, ઠાકોર સામે ઠાકોર, એના કારણે કદાચ કંઈક એવું બને છે હવે ધીમે ધીમે કે જે બીજો મેજોરિટી વોટ ધરાવતો જે જાતિ છે ને એને પછી આ ઇલેક્શનથી નિરસ્તા આવી જાય છે કે સમજી લો કોઈ એરિયામાં વિશ્લેષણ કરો તો વાત સાચી પડે છે. અને આવે છે અને આ નિરસ્તા દેખાય છે. ગ્રામ્ય જો એવરેજ કરતાં 100% દક્ષિણ ગુજરાતમાં સારું વોટિંગ થયું છે પણ દક્ષિણ ગુજરાતનું તમે બારડોલીનું કે આ જે વોટિંગ ગણો છો હા એ અર્બનનું વોટિંગ ન ગણાય. ટ્રાઇબલ એરિયામાં જે વોટિંગ થયું છે અર્બનનું ન ગણાય. એ રૂરલ એરિયામાં વધારે વોટિંગ થયું છે એ દેખાઈ આવે છે. બીજું કે આ વોટિંગ પરથી કંઈ જ પ્રિડક્શન કરવું પોસિબલ નથી. અને કોઈ એમ કહેતું જો હું આગળની ડિબેટમાં બી બોલ્યો છું કે ડેમોક્રેસી ઇલેક્શન્સની સૌથી સર્ટેન વાત એ છે કે અનસર્ટેન છે. એમાં લોકશાહીના ચૂંટણીની સૌથી નિશ્ચિત વાત કોઈ હોય તો અનિશ્ચિતતા છે. એટલે કોઈ પ્રિડક્શન કરવું પોસિબલ નથી. અંડર કરંટ ઇલેક્શન હતું, કોઈ વેવ વગરનું ઇલેક્શન હતું અને છતાં બી આ વોટિંગ સારું છે. બીજું મને એવું લાગે છે કે હા ભારતીય જનતા પાર્ટીને એક અભિનંદન આપવાના અને યુવા મતદારોને બૂથ સુધી લાવવામાં જો કોઈ સક્સેસ થોડું ઘણું બી રહ્યું છે તે ભારતીય જનતા પાર્ટી છે. ચોક્કસ સાચી મારું વાત ઓબ્ઝર્વેશન છે. કોંગ્રેસ આ બાબતે બહુ જ નીરસ બહુ જણાય પુઅર છે. રહી છે. શહેરી વિસ્તારમાં ક્યાં હતી જ નહીં, એ લોકોના બૂથ પણ નહોતા, કોઈ ના હું માર્ગદર્શક કેબલો 100% તમારી આ વાત સાથે ક્યાંય બહુ નહોતા. એગ્રી છું. They are અને nowhere. એનું કારણ એ છે સુજલભાઈ કે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર છે ને 24/7 ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ હોય છે. એ ઘરમાં સોફા પર બી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય છે, આપણે કિશનસિંહને જોઈએ છે. હા અને એ એના બિઝનેસ પર હોય, કરિયાણાની દુકાન ચલાવતો હોય ત્યારે બી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય છે અને એના કાર્યાલય પર હોય ત્યારે બી ભારતીય જનતા પાર્ટી. મને દુઃખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસ વ્યવસ્થા પાસે છે. કાર્યકરો ડિવોટેડ નથી, પેડ વર્કરની જેમ કામ કરે છે અને કદાચ બપોર પછી બૂથ ઉપર શોધવા પડે છે. મેં ઓબ્ઝર્વ કર્યું છે કે યુવા મતદારોની જાગૃતિ માટે ભારતીય જનતા પાર્ટીના, હું જે લોકસભા મત વિસ્તારથી આવું છું ત્યાં હિંમતનગરમાં મેં જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એક યુવા મતદારો સાથે છેલ્લા મહિનામાં 10-10 મિનિટ કાઢી છે અને એ લોકોને કન્વિન્સ કર્યા છે વાય ધે શુડ વોટ. અને ઓલ્સો એઝ પર એમના પ્રચારના ભાગરૂપે અને વાય ધે શુડ વોટ ફોર નરેન્દ્ર મોદી, એ તો સ્વાભાવિક છે. એટલે થોડો ઘણો શ્રેય એમને આપવાનું મને ઈચ્છા એ બી થાય. ના કર્યું હોત તો 10% હજુ ઘટી ગયું હોત. હા હા બસ મારે આ હું હજુ મને ખબર છે એ જો ભારતીય જનતા પાર્ટી એ ન કર્યું હોત ને તો અને- હજુ એટલે હજી એમાં શું છે ભાઈ, તમારું એમને અનુકૂળ આવ્યું એટલે કેવું તરત આવી અનુકૂળ નથી કે બહુ એટલે ઘણા બધા લોકો કદાચ મારે પણ અમુક ટાઈમ આ વાતને લઈને સાંભળવાનું થાય છે. ઘણા લોકોને એવો ભ્રમ છે અને એ પ્રચાર છે ને મીડિયાના જે ગુજરાત બહારનું મીડિયા છે, મધ્યપ્રદેશ બહારનું મીડિયા છે, એ લોકોને કદાચ એવી મિસઇન્ફોર્મેશન છે કે જેમ અંડર કરંટ છે, વેવ છે, મોજું છે, કોઈનું નામ છે, બિલીવ મી, કમળ નીકાળી લઈએ ને, કોઈના પણ અહીંથી કમળ નીકાળી લઈએ હૃદયમાંથી અથવા સિમ્બોલ તરીકે, તો અમદાવાદ પૂર્વ પશ્ચિમ અને ગાંધીનગર બેઠક જીતી બતાવે અને કાલે
સુજલ દવેને, કિંજલને, સાગરભાઈને, અપ્પુભાઈને કોઈને પણ કમળ સાથે હું મૂકી દઉં, ગેરંટેડ જીતી જશે. ભારતીય જનતા પાર્ટી બૂથ સુધી, જન સુધી, શક્તિ કેન્દ્ર, પેજ પ્રમુખ, મંડળ, એના પછી જિલ્લો, એના પછી પ્રદેશ અને એના પછી રાષ્ટ્રીય, નીચેથી ઉપર, એટલે એક જ લાઈન. એટલે કહેવાનો મારો મતલબ કે ભારતીય જનતા પાર્ટીનો પેલું તમે સૂત્ર આપ્યું હતું ને, મેરા બૂથ સબસે મજબૂત. એટલે there is so many things in ભારતીય જનતા પાર્ટી. એમણે બાકીની વાતો તો કહી દીધી, વધારે વન બૂથ 10 યુથ. એટલે આ બધાને જીન્યુઅલી કામ કરે છે, માત્ર સૂત્રોથી નહીં, જીન્યુઅલી કામ થાય છે ત્યાં. એ કામનું રિપોર્ટિંગ થાય છે. એ રિપોર્ટિંગ છેક સર્વોચ્ચ લેવલે ચેક થાય છે, ક્રોસ ચેક થાય છે. એટલે આમાં સંગઠનના દેવદુર્લભ કાર્યકર્તાઓને પણ એટલા જ અભિનંદન કે જેમણે, ભલે મારી પોલિટિકલ પાર્ટી ના હોય, દરેક જણે ખંતથી મહેનત કરી છે ને લોકશાહીના પર્વને ઉજવવામાં આ ખરા તડકામાં એમણે પણ મહેનત કરી છે. હવે મારે તમને એક વાત કહેવી છે, જો ભારતીય જનતા પાર્ટી પાસે આટલું બૂથ લેવલના કાર્યકરો આટલા સક્ષમ હોય તો મને એવું લાગે છે કે આ 5 વર્ષ દરમિયાન જે સાગરભાઈ લોકો કામ કરે છે ને, કે ગામડાઓમાં જઈને જે ખેડૂતોને યોજનાઓની ખબર નથી, યોજનાઓના ફોર્મ કઈ રીતે ભરવા, શું આ કાર્યકરો પાસે ન કરાવી શકાય? કરાવી શકાય. મને લાગે છે જો એ કરાવવું હોય, એ કરાવ્યું હોય ને આ 5 વર્ષ દરમિયાન એ થયું હોત ના. મારું સજેશન એઝ ફાર એઝ કિસાનોની વાત છે, હું રિપીટેડ બોલ્યો છું, ઘણી ચર્ચામાં બોલ્યું છે. અમે લોકોએ 50,000 કરતાં વધારે ખાટલા બેઠકો ગુજરાતમાં કિસાન મોરચાએ કરી. પણ જે યોજનાઓની આપ વાત કરો છો, જે પ્રશ્નની આપ વાત કરો છો, તો એ ઓનેસ્ટીપૂર્વક અમુક વાતો જ્યારે હું સ્વીકારતો ત્યારે સ્વીકારું છું કે યસ, અમે કચ્છ સુધી પાણી પહોંચાડ્યું, આજુબાજુના એરિયા પોસિબલી રહી ગયા હશે. અમે ભાવનગર સુધી બોરીબંધમાં પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. માઇટ બી આજુબાજુના એરિયા. એક સર્વે હું તમને ધ્યાન દોરું. સરકાર કોઈ બી હોય, સરકાર ભાજપની હોય કેન્દ્રમાં કે સરકાર કોંગ્રેસની હોય કેન્દ્રમાં, જે યોજનાઓ લાવે છે ને, જે પણ યોજનાઓ લાવે છે પોતાની બુદ્ધિ પ્રમાણે કે એમના સલાહકારના આધારે, જે બી યોજના ખરેખર બધી અસરકારક જ હોય છે ખરેખર. પણ એનું ઇમ્પ્લિમેન્ટ એની અસરકારક કે નથી, કારણ શું છે ખબર છે? ના, લોક જાગૃતિ નહીં, એ જવાબદારી આવે છે વિસ્તારના ધારાસભ્યની. એ ધારાસભ્ય આખા દેશમાં દરેક રાજ્યમાં ધારાસભ્ય નિરસ છે. એ યોજનાઓ ના પહોંચાડે એટલે સાગર રબારી જેવા લોકોને 42 ડિગ્રીમાં જઈ અને સરકારી શાળામાં ભીખ માંગીને જગ્યા માંગવી પડે કે મારે ખેડૂતોની જાગૃતિ માટે કરવું છે. મારે આ શબ્દ બોલવો પડે છે. આ લોકો આ રીતનું કામ કરે છે. ફીડબેક નથી લેવાતા. આફ્ટર ઇમ્પ્લિમેન્ટેશન વોટ વોઝ ધ રિઝલ્ટ, વોટ ઇઝ ધ રિઝલ્ટ? અને હું તો હકીકતમાં કહું કિશનસિંહ, કોઈ પણ બાયસ ન રાખી, અને હંમેશા બંને પાર્ટીઓ, રાજકીય પાર્ટીઓ હોય ને, એમણે વિરોધી અને આલોચક વચ્ચેનો જે અંતર છે ને એને સમજી લેવું છે. તમારી સામે પ્રશ્ન લઈને આવનાર તમારો વિરોધી ન હોઈ શકે, એ તમારો શુભચિંતક પણ હોય, એને તમે આલોચકના રૂપે જુઓ. તમે પત્રકારને પણ વિરોધી ન સમજો, આલોચક સમજો. પત્રકાર પણ ઈચ્છે છે. હું તો એવું માનું છું સુજલભાઈ કે કદાચ કાર્યકર તરીકે મે બી એ રોંગ, બટ હું આ છેલ્લું ઇલેક્શન કાર્યકર તરીકે જોઈ રહ્યો છું. આવતું ઇલેક્શન કદાચ કોઈ રાજકીય પાર્ટીને કાર્યકરની જરૂર જ નહીં રહે. હવે પછીના જે ઇલેક્શન છે એ ઇલેક્શન ટાઉન હોલ મિટિંગના સ્વરૂપે થશે, એક રેલી હશે, અને સોશિયલ મીડિયામાં જેમની પાસે 1 લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખ, 15 લાખ જેમની પાસે જે વર્ગ છે એના થ્રુ જ પ્રચારનો મારો થશે. આઈ ડોન્ટ થિંક સો. એ દુઃખની પણ વાત છે, પણ ધીસ ઇઝ ધ સિનારિયો હેપન, સ્વીકારવું પડશે. નિરસ્તાનું એક બીજું કારણ છે કે આપણે શું છે, પેલું પાકિસ્તાન સાથે યુદ્ધ બી સોશિયલ મીડિયા પર લડી લીધું યુવાનોએ, અને ચૂંટણી પર 1 મહિના પહેલા સોશિયલ મીડિયા પર પૂરી કરી નાખી હતી. ઠીક, એક પ્રતિક્રિયા લઉં, એક છેલ્લો સવાલ કરી ચર્ચાને વિરામ લઈશું. સાગરભાઈ, ના, હું કિશનસિંહભાઈએ જે વાત કહી ને, એનું ઓબ્ઝર્વેશન સાચું હોઈ શકે, પણ એ બહુ જ ગંભીર છે. બહુ જ ગંભીર. એટલા માટે કે પોલિટિકલ એજ્યુકેશન પણ તો કાર્યકર્તાનું ત્યાંથી જ શરૂ થાય છે. ચૂંટણી પોસ્ટરો ચોંટાડવા, પત્રિકા વેચવી, લોકો સાથે કેમ સંવાદ કરવો, આ બધું ઘડતર ક્યાંથી શરૂઆત થાય છે. કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ હોય, કોઈ પણ પક્ષ હોય, એના કાર્યકરો તો તળિયેથી ઘડાતા ઉપર આવે છે. હવે એ આખી પ્રક્રિયા જ જ્યારે તૂટી જાય તો પછી શું થાય? કોઈ માણસ સીધો આવે, પૈસાને બળે જીતી જાય, તો એ લોકો સાથેનો એનો રેપો કેવો હોય, એ લોકોના હિતમાં શું વિચારી શકે, આ બધા સવાલો ઊભા થવાના, અને એ ગંભીર સવાલો હશે. બીજું, કિશનસિંહભાઈએ જે યોજનાની વાત કરી ને, ખાટલા બેઠકોને, હું જુઓ, કોઈ પણ પક્ષ હોય, હું એવું નથી કહેતો કે ભારતીય જનતા પક્ષ કે કોંગ્રેસ, કોઈ પણ પક્ષ હોય ચૂંટાયેલો, એની ભાવના લોકોનું સારું કરવાની જ હોય છે, એમાં કોઈ શંકા જ નથી. સાચી વાત છે. સવાલ આખો ક્યાં આવે છે? બ્યુરોક્રસી ઉપર જે કંટ્રોલ હોવો જોઈએ. કામ કોની પાસે લેવાનો છે? ગ્રામ સેવક પાસે, તલાટી પાસે, મામલતદાર પાસે, વિસ્તરણ અધિકારી પાસે.
એના ઉપરનો જે કંટ્રોલ હોવો જોઈએ એ કંટ્રોલ જ્યારે કોઈ પણ ચૂંટાયેલા પક્ષ ગુમાવે ત્યારે બધામાં વધારે સવાલો ઊભા થાય છે. આ છેલ્લા ગાળામાં જે કંઈ સવાલો વધારે ઊભા થયા છે એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો વહીવટી તંત્ર પરનો કાબુ સત્તા પક્ષ એક યા બીજા કારણસર ગુમાવતો રહ્યો છે અને સતત ઘટી રહ્યો છે. એને કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે અને મુશ્કેલી વધી રહી એટલે સ્વાભાવિક લોકો બહાર પ્રશ્નો આવવાના આવવાના. ઠીક, એક પ્રશ્ન જવાબ લઈ લો. પ્રશ્ન અસ્થાને છે, પરંતુ થોડો તાળો મેળવવા માટે આ મારા વ્યક્તિગત જ્ઞાન માટે લઈ રહ્યો છું. આજનું જે મતદાન છે એનાથી કેટલી આશા કયા પક્ષને રહેશે? તમારાથી શરૂ કરું ને અપ્પુથી પૂરું કરું છું. અગેન મારે કહેવું પડશે કે લોક જનમાનસમાં એનડીએ સરકાર અને નરેન્દ્રભાઈ મોદીનો વિશ્વાસ અને એમની કાર્યશૈલી જીવંત છે. 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી રહ્યું છે. અમે લીડ વધારવા માટે જ કાર્યકર્તાઓ મહેનત કરતા હતા. જ્યારે 282 આવી ત્યારે પણ લોકો સ્વીકારવા તૈયાર નહોતા, કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. એટલે અત્યારે કદાચ મારી વાત આકરી લાગશે, પણ 26 બેઠકો પર ગુજરાતની વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. લોકોએ મન બનાવી લીધું છે. જનમાનસને પારખવામાં કદાચ આ વખતે પણ અનફોર્ચ્યુનેટલી ભારતીય જનતા પાર્ટીના જે લોકો ગ્રાઉન્ડવર્ક સાથે જોડાયેલા છે એના સિવાયના બાકીના લોકો આઈ થિંક 99% ખોટા નીકળશે. બીજી એક વાતમાં શું પુરાઈ દઉં, એક મેં સોશિયલ મીડિયાની વાત કરી કે કાર્યકરોની જરૂર ને વાઇસ વર્ષા એક ડેન્જર પણ એની સામે આપણે ઓલરેડી ફેસ કરી દીધું કે આપણી સંસદીય લોક પ્રણાલીમાં આપણે દળ ચૂંટીએ છીએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટીએ છીએ. જે મેક્સિમમ મેમ્બર ઓફ પાર્લામેન્ટનું દળ રચાય એ દળ એમનો નેતા નક્કી કરતો હોય છે. આપણે સિસ્ટમમાંથી ક્યારનાય બહાર આવી ગયા છીએ. સંસદીય પ્રણાલી છે આપણે ત્યાં, પણ શું થાય છે બધાને મારે કે એમાં ડિસ્ક્રિપ્શનમાં જવાની જરૂર સમજી ગયો. તમારી આ નૈતિક હિંમતને પણ હું સલામ કરું છું. તમારી આ નૈતિક હિંમતને સલામ કરું છું. તમે બહુ મોટી વાત કરી દીધી છે અને હકીકતમાં કડવી જ હશે, પણ સત્ય છે એટલે હું બિરદાવું છું એને. ખેર કિંજલ, હવે 26 થી 26 આવવાની વાત થઈ છે. મારા ખ્યાલથી ઉનાળાનો માહોલ છે અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા પેકેજ આપતા જ હોય છે, તો હવે તો ચારધામ પર નીકળી જાઓ તમે. આ જ વાત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં પણ હતી. ત્યારે પણ આટલો જ કોન્ફિડન્ટ હતો, પણ એમાં પછડાયા. ત્યારબાદ રાહુલ ગાંધીના નેતૃત્વ પર જે સવાલ ઉઠતા 4 રાજ્યોની અંદર મુદ્દા પાતે પડ્યા. ત્યારબાદ ગુજરાતમાં 150, इस बार 150 के पार. માધવસિંહ સોલંકીનો જે રેકોર્ડ, એટલે એ રેકોર્ડને જ તોડવા માટેની 150નો આંકડો હતો. એ બી જાણતા હતા કે આ ગપગોળા અમે ચલાવી રહ્યા છે, પણ લાગે તો તીર નહીં તો તું કોઈ રીતે. એમાં પણ ઊંધેમાં થઈ ગયા, 99માં સીમિત થઈ ગયા અને સરકાર બનાવતે પસીના આવ્યા. ખરીદ વેચાણ પર જે પણ થઈ શકતું એ કરીને માંડ સરકાર રચી. ત્યારબાદ પણ જ્યારે તકલીફો આવી ત્યારે બીજા પણ નેતા તોડવા, બધી સામદામ દંડ બધું થયું. એ રીતે પણ 26 સીટોની અંદર કિંજલના મને ઘણા ટાઈમ પછી કિંજલના જે કોન્ફિડન્ટલી એ બોલે છે ને, આઈ એમ પ્રાઉડ ઓફ ધેટ. 26 લોકસભામાં જે રીતે કહી રહ્યા માનવા તૈયાર નથી કે સામે કોઈ પક્ષ, એ એકલા જ લડી રહ્યા, એમની સામે કોઈ લડી નથી રહ્યું. એ માત્ર લોકશાહીના આ પર્વની અંદર માત્ર બીજેપીના કેન્ડિડેટ ઊભા છે અને લોકો બહાર નીકળ્યા છે માત્ર બીજેપી. ધારો કે આજે હું પણ વોટ નાખીને આવી, એવું માનતા હશે કે આ વોટ પણ કદાચ ત્યાં જ ગયો હશે. એટલે હું એમને બિરદાવું છું કે જે પાર્ટી તરફની પોતાની જે પ્રેમ એમનો જે છે હું એને બિરદાવું છું. એવો પ્રેમ મારો પણ હોય ને દરેક કાર્યકર્તાનો. એટલે હું ખોટા સાબિત કરું ને, પણ હા, કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સની વચ્ચે બહુ પાતળી એક નાનકડું ઉદાહરણ તરીકે ઈંડું હોય હાથમાં, હું અને આમ કરું ન તૂટે, એટલે આ કોન્ફિડન્સ કહેવાય. એ મને ખબર છે, પણ હું ત્રીજે માળ ચડું અને પછી ત્યાંથી નાખું ને એમ કહું કે આ નહીં તૂટે, તો એ પછી સમજી જ શકે છે કિશનભાઈ. એટલે 26 જ્યાં સુધીની વાત છે. તમારો પ્રશ્ન હું ટૂંકમાં બતાવીશ, કેમ કે આગળ પણ વાત કરશો. 26ની જ્યાં સુધી વાત, હું ઓવર કોન્ફિડન્સ વાત નહીં કરું. લોકો જે સમજ્યા છે, એમની સંવેદનાઓ જ્યાં હર્ટ થઈ છે, હું એવું કહીશ, અને જ્યાં એમને જે અમે કોઈ ટાઈમ નથી આપી, પણ જે સપના એમને પોતે દેખાડ્યા, જે વાયદા પોતે કર્યા, તો 26 તમને આવશે. આંકડો બોલો. હું સુજલભાઈ, હું પૂરું તો કરું. એટલે લોકો છેતરાયેલા જે ફીલ કર્યું એમણે પોતે જાતે, એની પર આ જે વોટિંગ થયું છે, જે પણ આંકડાઓ આવ્યા છે, હું માનું છું વધારે પડતું, કેમ કે જ્યાં એમની પકડ છે ત્યાં વોટિંગ ઓછું છે, જ્યાં એ લોકો પોતે પણ માને છે કે અમારી પકડ નથી ત્યાં વોટિંગ વધારે થયું છે. એટલે બહુ સાફ ચિત્ર છે, બરાબર. હું 26નો નહીં દાવો કરું સુજલભાઈ, હું 26નો દાવો નહીં કરું, પણ હા, ડબલ ડિજિટની અંદર કોંગ્રેસ પાર્ટી આ વખતે લોકસભાની અંદર
તમે જે ઓવર કોન્ફિડન્સ આપો લોકો તમને ફસાવતા હોય કે તમે સંખ્યા કહો તમે સંખ્યા કહો. હું ઓવર કોન્ફિડન્ટ આખા ચૂંટણીના જેટલા મુદ્દાઓ હતા બધા એમણે એક પ્રવચનમાં કહી દીધા. કોઈ સંખ્યા નહીં બતાવે. હું કોન્ફિડન્ટ ડબલ ડિજિટ કીધી ને 26 પણ એટલે 10 double થી digit 26 સુધીમાં ગમે તે આંકડો આવે. મિનિમમ ડબલ ડિજિટ રાખો ને. મિનિમમ ડબલ ડિજિટ એટલે છટકબારી. હું એ કોન્ફિડન્ટમાં ડેફિનેટલી કહીશ અને જે પ્રકારનું રુઝાન મેં આજે જોયું છે અને જે પ્રકારે હા પણ તમે જે જવાબ આપ્યો ને એનું હું સન્માન એટલા માટે કરું છું કે તમે પેલું કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સ વચ્ચેની ભેદરેખા છે ને એ પારખીને બોલો છો અને મક્કમતાથી બોલે કે 26 નો દાવો નહીં કરું, હું 26 નો દાવો નહીં કરું. હું જાણું એમને નૈતિક આચારસંહિતા જાળવી રાખી. નૈતિક આચારસંહિતા. હું જાણું છું જે કહેવત છે? જે પરિસ્થિતિ છે તીરવાળી નહીં ચૂક નિશાન શું છે? ઊંચું નિશાન હા તમારો સમય પૂરો થઈ ગયો કિશનભાઈ. નિશાન ચૂક માપ ચોક માપ નિશાન નહીં, એ તમને માપ તમને નીચું લાગે છે. નીચું નિશાન. એ એમની તમને પાસેથી લાગે. શિક્ષણ લેવાની વાર્ષિક ફી 70,000 છે. પ્રચાર ન થઈ શકે એમનો પણ હું કરી રહ્યો છું કારણ કે રાબેતા મુજબ આવે છે એટલે એ કિશનભાઈ ભરી નહીં અને બોલવા લઈ દે, હું લેજો. જાણું છું કેમ કે એમની પાસે એમને જ્યારે કેમ કે એમને ખબર છે કે ખોવાનું છે એ પણ તો તમે સમજી બંને જ બહુ ગયા છે. સારું બોલ્યા. એટલે હું દરેક confident. ટીવી ચેનલના અંદર અત્યારે બેઠા હોય ને જે નથી બેઠા ને તમને બેને જોઈ રહ્યા છે દરેક હું પ્રવક્તાઓને કહીશ કે પ્રવક્તા બંને તમારા જેવા હોવા જોઈએ ભાજપ કોંગ્રેસમાં કે ગંભીર મુદ્દાઓની ચર્ચા પણ હેલ્ધી થઈ શકે છે. એ બંને જણાએ કીધું એટલે તમારા બંનેનું સન્માન કરું છું. સાગરભાઈ હવે તમારી પાસે. પણ મારો હજી જવાબ પૂરો નથી થયો. અરે બાપરે. ના, ના, લઘુ ઉત્તરીય હતો. 26 માં તમે લોકોએ ડિસિઝન આપી દીધું કે હું પેલી તમે પાતળી ડબલ રેખા ડિજિટ પર- ડબલ ડિજિટ ડબલ ડિજિટ. અને બીજી વસ્તુ કે એ વિશ્વાસ હોવાનું કારણ હું કહી રહી છું કે કોંગ્રેસે પ્રચાર કર્યો, ઘણી બધી વાર્તાઓ થઈ ગઈ ને બધી આખો દિવસ ડિબેટ ચાલી. કોંગ્રેસે પ્રચાર કર્યો ના કર્યો, જે રીતે કિશનસિંહભાઈએ કીધું કે પ્રજા મન બનાવી ચૂકી હતી, હું પણ એ વાત કરીશ કે પ્રજા મન બનાવી ચૂકી હતી અને જે વાયદા ન પૂરા થયા પ્રશ્ન એ હતો એમણે ઘણી બધી વાર્તાઓ એટલે કરી. એના ફળ સ્વરૂપે ડબલ એના ડિજિટ. ફર્સ્ટ હા એના ફર્સ્ટ Double digit ને? ડબલ ડિજિટ ડેફિનેટલી આવશે. મારો અને શબ્દ ટૂર એન્ડ મારી ટ્રાવેલ્સની તો જેમ તમે મને જ્યારે ટૂર એન્ડ ટ્રાવેલ્સની સલાહ આપી ડેફિનેટલી વિજયના કેમ કે તમે બધા જ કહી રહ્યા છે કે તમારે ખોવાનું શું, તો ડેફિનેટલી હું પણ માનું ખોવાનું શું હતું તો જે વિજય મેળવીશું વકરો એટલો નફો જ છે. જે હા ડેફિનેટ એ બી માની લઉં વકરો એટલો નફો છે તો એની ઉજવણી માટે બી અમે ટ્રાવેલ્સ બુક કરાવીશું. ભીગે હુએ આદમી કો બરસાત કા ક્યા ડર. ચલો સાગરભાઈ. ને જે રીતે મતદાન થયું છે ગ્રામીણ વિસ્તારોનું વધારે થયું છે અને એના જે સવાલો હતા એ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં જે રીતે છેક ઉપરથી લઈ એટલે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આખી પૂર્વ પટ્ટીમાં જે રીતે વધારે મતદાન થયું છે આ બધું જોતાં હું કોંગ્રેસને 6 થી 10 મહત્તમ 10 ક્રોસ નહીં કરે, આભાર 6 મિનિમમ આવશે એવું હું માનું છું. બહુ સારી વાત છે, લોજિકલી વાત છે. Yeah. અપુભાઈ હવે આને આને ફોલો ના તમે કરતા. મને કેમ સપોર્ટ ના કર્યો કે હું લોજિકલ વાત, ત્યારે તમે પેલી પાતળી રેખા લાયા, હું લોજિકલ જ વાત કરી રહી હતી. હવે જો હું તમે કહેતા હતા કે પ્રોટેક્ટ કરો છો પણ તમે હવે 6 થી 10 આમ કર્યા કરશો. એટલે ડબલ ડિજિટ નો મતલબ છે કે તમે 10 થી 10 ઓછું થી 26 માં ગમે તેટલી આવે. ગમે આવે એ નક્કી નહીં. હા એ 10 ક્રોસ કરી ગયા તો 26 આવે તો કે અમે તો દાવો કર્યો જ તો ડબલ ડિજિટ. પણ એમાં 10 પણ આવી શકે ને એ પણ કહી શકો ને એનાથી ઓછી આવી તોય આ તો જનાદેશ છે, સ્વીકારવાનું છે. મેં પહેલા જ કીધું હતું કે આ જવાબ પ્રશ્ન જ અસ્થાને છે. આ મારા વ્યક્તિગત જ્ઞાન માટેની વાત છે પણ હું આ બધું રેકોર્ડ રાખી મૂકીશ. ઇલેક્શનનું રિઝલ્ટ આવશે ને એ દિવસ ચલાવીશ. એટલે આપણે ચલાવીશું. હા અને ચલાવીશ. હું ડેફિનેટલી કિશનસિંહ તમે કમલમ મારો અહીંયા ના આવો. કિશનસિંહભાઈએ આપણે 26 નહીં નો તમે દાવો- ચલાવજો એમ કહો. કિશનસિંહભાઈ અપુભાઈનો આવે. કિશનસિંહભાઈએ 26 નો દાવો આગળની ડિબેટમાં કર્યો હતો અપુભાઈ અને એમણે ત્યારે મને કીધું હતું કે જો ના આવી તો અપુભાઈ હું જાહેરમાં સ્વીકારીશ ને હું મારા શબ્દો પાછા લઈશ 26 એ તો લેશે એ એમની ભૂલ હોય છે ને તો ટીવી કેમેરાની સામે સ્વીકારે. હું એટલે જ એમને બિરદાવી રહી સારામાં છું. સારો point છે, એકમાત્ર ભારતીય જનતા પાર્ટીનો acceptance નો પ્રવક્તા સારામાં સારો કે જે point. ભૂલ થઈ હોય તો ટીવી ચેનલમાં સ્વીકારે છે. મારા ત્યાં 5 અનુભવ થઈ ગયા છે એનું સર્ટી ઈચ્છો તો હું હમણાં એટલે જ ડિબેટ એમને પછી હું બિરદાવી રહી આપીશ. છું. હા હા Actually મને એવું લાગે છે કે પ્રજાએ જે મૌન સેવી રાખ્યું છે હજી સુધી એને મૌન જ રહેવા દઈએ. એ ઈવીએમમાં કેદ થઈ ગયું. આ ઈવીએમમાં કહેજો એને મૌન જ રાખીએ. પણ હા એટલું કહીશ કે જો ભાવનાત્મક મુદ્દાઓ ક્લિક થયા હશે ને તો સાગરભાઈ કહે છે એ પ્રમાણે 6 અટકી જાય છે અને જો પ્રજાલક્ષી મુદ્દા જે કોંગ્રેસ બેને બી સ્વીકાર્યું છે, કોંગ્રેસે પ્રચાર કર્યો ના કર્યો નથી કર્યો. હા ના, મેં એ નથી સ્વીકાર્યું. ના, તમે એ બોલ્યા ભ્રામક છો. પ્રત્યે પ્રચાર નથી કરતા, તમે બોલ- કોઈ પાર્ટી જ નથી લડી રહી એવું કિશનસિંહભાઈ બે પણ ડિબેટમાં જો બોલ્યા. પ્રજાલક્ષી મુદ્દા ક્લિક થયા હશે અને સપનાઓ માંથી એકદમ જાગી ગયા હશે પ્રજા કે આ સપનું હતું ને ઊભા થઈ ગયા હશે તો મને એવું લાગે છે કે સાગરભાઈનો જે મેક્સિમમ ડિજિટ હતો 10 ત્યાં સુધી પહોંચી શકાશે. એટલે ટૂંકમાં કોંગ્રેસ 6 થી 10 ની વચ્ચે અટકે છે અટકી છે. અને ભારતીય જનતા પાર્ટી 26 નો દાવો કરે છે. એટલે એક વ્યક્તિ જૂઠવું પડશે ને એ તો પરિણામ જ બતાવતું હોય છે. એ એટલે તો જીતે જે છે. પરિણામ આવે એ જ ટૂંકમાં સૌએ એક જગ્યાએ સ્વીકારવાનું. ગમ ને એક જગ્યાએ ખુશી નહીં હોય
दोनों में गम खुशी बांटी जाएगी. તો ઠીક છે, 23 મે બંને પોતપોતાની જીતની ઉજવણી કરીને આશા રાખીએ કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતને પણ એમાં સામેલ કરે છે. આ સાથે જ હું ચર્ચાની આ વિરામ આપું છું. કિશનસિંહ, કિંજલ, સાગરભાઈ અને અપ્પુભાઈ, આપ કિંમતી સમય કાઢીને આવ્યા તે બદલ આપનો આભાર. તો આ હતી ચર્ચા આજના લોક પર્વની ઉજવણીની. કોઈ પણ તારણ કાઢવું અઘરું છે. દરેક રાજકીય પંડિત પોતાના 10 વર્ષથી માંડીને 40 વર્ષના અનુભવને આધારે કહી શકતો હશે કે 60% મતદાન થયું છે, આ પક્ષને ફાયદો થશે, આ પક્ષને ફાયદો થશે. પણ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે, 2019નું ઇલેક્શન અત્યાર સુધીના દરેક ઇલેક્શન કરતાં અલગ રીતે જોવામાં આવી રહ્યું છે. 60% મતદાન એક પક્ષને તારશે, એકને ડૂબાડશે. પણ જે પ્રમાણે રુઝાન આવી રહ્યા છે, સર્વેક્ષણો આવી રહ્યા છે, એ જોતાં કહી રહ્યો છું 50-50 તો નહીં થાય. બની શકે હું સાચો પણ પડું, બની શકે હું ખોટો પણ પડું, કેમ કે સત્ય અત્યારે ઈવીએમમાં સીલ છે. 23 મેની રાહ જોઈએ છે. ચર્ચાને અહીંયા વિરામ આપું છું. ફરી આવી એક ચર્ચા લઈને આપના સમક્ષ થાય ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.